હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો, આજે આપણે વાત કરવાની છે ક્લાસ 11 ચેપ્ટર નંબર 11 થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટરની અંદર આપણા આ ચેપ્ટરના નેક્સ્ટ કન્સેપ્ટની, એટલે કે હીટ રેડિયેશન. હીટ રેડિયેશન એ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની વાત કરી. તમને યાદ હશે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ હીટ કોન્વેક્શન કમ્પ્લીટ કર્યું હતું, બરાબર છે? તો હીટ કન્વેક્શનની અંદર આપણે ફટાફટ રિવાઇઝ કરી તો તમને યાદ જ હશે કે હીટ કન્વેક્શનની અંદર જે પાર્ટિકલ્સ છે એ એકચ્યુઅલી મૂવમેન્ટ કરી અને શું કરે છે, આપણે હીટ છે એને ટ્રાન્સફર કરે છે, બરાબર? એટલા માટે હીટ કોન્વેક્શન છે એ એવો હીટ ટ્રાન્સફરનો ટાઈપ છે જે આપણને ઓલમોસ્ટ લિક્વિડ અને ગેસ એટલે કે ફ્લુઇડમાં જોવા મળશે, બરાબર? બિકોઝ લિક્વિડ અને ફ્લુઇડ ગેસ છે એમાં પાર્ટિકલ છે એ શું કરે છે, એકચ્યુઅલી મૂવમેન્ટ કરી અને હીટને ટ્રાન્સફર કરી શકે છે, બરાબર છે? જેને આપણે કહેતા હતા હીટ કોન્વેક્શન. પછી આપણે જોયું હતું ભાઈ લિક્વિડ માટે કે તમે એને ગરમ કરશો તો પાણી હોય કે વોટર કે બીજા કોઈ તમે લિક્વિડ લેશો તો એના માટે એને તમે ગરમ કરશો તો નીચેના જે પાર્ટિકલ છે એ શું થશે ભાઈ, ઉપર તરફ જશે ડ્યુ ટુ બોયન્સી અથવા બોયન્ટ ફોર્સ, યાદ છે? ઉપરના જે પાર્ટિકલ છે એ શું કરશે ભાઈ, નીચે આવશે ડ્યુ ટુ ગ્રેવિટેશન. શું કામ? તો કે ભાઈ નીચે તમે ગરમ કરશો તો બોટમ પાસેનું જે પાણી કે વોટર હશે એ શું થશે, એક્સપાન્ડ થશે, એટલે એની ડેન્સિટી ડિક્રીઝ થાય, એટલે ક્યાં જશે ભાઈ, ઉપર જશે. અને ઉપરનું જે વોટર છે એની ડેન્સિટી શું હશે, તેના કરતાં વધારે હશે, એટલે ડિસ્પ્લેસ થઈને ક્યાં આવશે, નીચે આવશે. એમ કરતાં કરતાં આખું વોટર શું થશે ભાઈ, એકદમ ગરમ થઈ જશે, બરાબર? તો નેક્સ્ટ આપણે વાત થઈ હતી કે ભાઈ કોન્વેક્શન જે બે ટાઈપના હોય છે. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ કોન્વેક્શન, નેચરલ કોન્વેક્શન એન્ડ આર્ટિફિશિયલ તમે કહી શકો છો, અથવા તો ફોર્સ્ડ કોન્વેક્શન, યાદ છે? તો નેચરલ કોન્વેક્શનમાં શું હોય ભાઈ, તો કે ડ્યુ ટુ ડેન્સિટી ડિફરન્સ પાર્ટિકલ્સ વિલ મૂવ એન્ડ ટ્રાન્સફર ધ હીટ. કે ભાઈ એમાં ડેન્સિટી ડિફરન્સના લીધે નેચરલી શું કરશે, પાર્ટિકલ્સ એ મૂવ થશે. જેના એક્ઝામ્પલ્સ આપણે બહુ ડિટેલમાં પણ જોયા હતા, યાદ હોય તો સી બ્રીઝ, ગ્રાઉન્ડ વેવ્સ અને ટ્રેડ વાઇન્ડ. અને ફોર્સ્ડ કોન્વેક્શન કોને કહેવાય ભાઈ, કે જેની અંદર પાર્ટિકલ છે એ શું થશે, ફોર્સફુલી મૂવ થશે વિથ ધ હેલ્પ ઓફ સ્ટીરર છે, પંપ છે, બરાબર છે, ફેન છે, કોઈ પણ આપણે એક્સટર્નલ જે ડિવાઇસીસ છે એનો યુઝ કરીને આપણે એને શું કરી દઈએ ભાઈ, જબરદસ્તી કોન્વેક્શન કે હીટ ટ્રાન્સફર કરાવી દઈએ. ફોર એક્ઝામ્પલ આપણા એસીની અંદર જે કમ્પ્રેસર હોય, ફ્રીજમાં જે કમ્પ્રેસર હોય એ શું છે ભાઈ, એ વન ટાઈપ ઓફ શું છે, ફોર્સફુલી આપણા હીટને શું કરાવે છે, ટ્રાન્સફર કરાવે છે. એ પછી શું થયું, એક જાતનું કોન્વેક્શન થયું. બટ કયું થશે ભાઈ, ફોર્સ્ડ કોન્વેક્શન. એમાં એક્ઝામ્પલ મેં તમે કીધા એ પ્રમાણે આપણું હાર્ટ છે એ પર શું કરે છે, બ્લડનું જે પમ્પિંગ કરીને એનું બ્લડનું સર્ક્યુલેશન કરે છે, એ પર શેમાં આવશે, ફોર્સ્ડ કોન્વેક્શનમાં આવશે, કે આપણા બોડીનું જે ટેમ્પરેચર છે એ મેન્ટેન રાખે છે. એ સિવાય આપણે બીજા ઘણા એક્ઝામ્પલ લઈ શકીએ છીએ, ફેન છે, બ્લોઅર છે, પાકું છે? ઓકે. અને છેલ્લે આપણે વાત થઈ હતી જે આપણે નેચરલના જે 3 એક્ઝામ્પલ લીધા એની, તો એમાં પહેલું હતું આપણે સી બ્રીઝ. યાદ છે કે ભાઈ સી બ્રીઝની અંદર શું થાય કે ડે ટાઈમમાં એટલે કે દિવસમાં ડે ટાઈમમાં શું થશે ભાઈ, કે સનલાઇટના લીધે જે વોટર છે એના કરતાં જે ગ્રાઉન્ડ છે, બરાબર છે, એ વધારે સ્પીડમાં ગરમ થશે. કેમ? તો કે વોટરની જે સ્પેસિફિક હીટ કેવી હોય, ગ્રાઉન્ડ કરતાં ક્યાંય વધારે હોય, એટલે વોટરને શું થશે ભાઈ, ગરમ થવામાં કે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવામાં વાર લાગશે, બરાબર છે? એટલે અને એટલે થશે શું કે ભાઈ ગ્રાઉન્ડ પાસે જે એની નજીકની જે એર હશે, બરાબર છે, એ લાઇટ બનશે, એની ડેન્સિટી ડિક્રીઝ થાય, એટલે એ બધી એર ક્યાં જશે, ઉપર જશે. તો નીચે તરફ પ્રેશર ડિફરન્સ પ્રોડ્યુસ થશે, એટલે શું થશે ભાઈ, વોટર પાસેની જે ઠંડી એર હશે એ ડ્યુ ટુ પ્રેશર ડિફરન્સ શું કરશે ભાઈ, ત્યાંથી ફ્લો થઈ અને ગ્રાઉન્ડ બાજુ આવશે, એટલે આપણને શું થાય ભાઈ, સી બ્રીઝનો અહેસાસ થાય, એટલે કે આપણે જે એકદમ ઠંડી લહેર છે એનો અહેસાસ થાય, બરાબર? સેકન્ડ આપણે વાત થઈ હતી ગ્રાઉન્ડ વેવ્સની, કે ગ્રાઉન્ડ વેવ્સમાં શું હોય તો કે નાઇટની વાત આવે, કે ભાઈ ઇન નાઇટ, કે રાતે શું થાય ભાઈ, કે જમીન છે એ સેમ વસ્તુ કે સનલાઇટ છે એ હવે રાતે તો હોય નહીં, એટલે ફટાફટ ઠંડી પડી જશે, બિકોઝ એની સ્પેસિફિક હીટ વોટર કરતાં ઓછી હોય, ને વોટરને ઠંડુ થવામાં વાર લાગશે. તો વોટર જે આખા દિવસ દરમિયાન જે ગરમ થયું હોય એનાથી શું થશે, એની જે વેપર છે એ બધી ઉપર જશે, તો ત્યાં પ્રેશર ડિફરન્સ પ્રોડ્યુસ થાય. બટ આ વખતે શું થાય ભાઈ, ગ્રાઉન્ડથી જે એર છે એ ક્યાં જશે ભાઈ, સી તરફ જશે, જેને આપણે કહેતા હતા ગ્રાઉન્ડ વેવ્સ, યાદ છે? અને ટ્રેડ વાઇન્ડ કોને કહેવાય ભાઈ, તો ઓબ્વિયસ વાત છે કે જે સનલાઇટ છે એ પોલ્સ અને ઇક્વેટર છે તો બંને ઉપર તમને સેમ જોવા નહીં મળે, બરાબર છે? તો એના લીધે પોલ્સ છે એ કેવા હશે, એકદમ કૂલ હશે, અને ઇક્વેટર બાજુની જે સરફેસ હશે કેવી હશે, એકદમ હોટ હશે. તો ઇક્વેટર પાસેથી સેમ વસ્તુ કે ત્યાંની જે એર છે એ શું થશે ભાઈ, ડ્યુ ટુ ડેન્સિટી ડિફરન્સ એટલે કે એકદમ ગરમ હશે, એટલે ઓછી ડેન્સિટી લીધે ક્યાં જશે ભાઈ, ઉપર જશે, ત્યાં પર પ્રેશર ડિફરન્સ પ્રોડ્યુસ થાય, એટલે એ બધી એર છે એ પોલ્સ બાજુ જાય. બટ અર્થ જે શું થતી હોય, કન્ટિન્યુઅસલી રોટેટ કરતી હોય, એના લીધે શું થશે ભાઈ, કે એર છે એ પોલ્સથી પાછી ઇક્વેટર તરફ આવશે, બરાબર છે, જેને આપણે કહીએ છીએ ટ્રેડ વાઇન્ડ. તો આટલી આપણે એક્ઝેક્ટ વાત થઈ હતી, બરાબર છે? ચલો હવે આપણે આ ચેપ્ટરનો આપણે લાસ્ટ પાર્ટ છે
બરાબર. આ ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ છે એ આપણે કમ્પ્લીટ કરવાનો છે, હીટ રેડિયેશન. તો એની અંદર આપણે આજે મેઇન 2 થિયરી સ્ટડી કરશું, વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો છે અને પરફેક્ટ બ્લેક બોડી છે. બરાબર. નેક્સ્ટ ટાઈમ તમારી લાસ્ટ 2 થિયોરીઝ આવશે. કઈ તો કે ન્યૂટન્સ લો ઓફ કુલિંગ એન્ડ સ્ટીફન બોલ્ટ્ઝમેન્સ ઇક્વેશન. રેડી છે? એટલે કે નેક્સ્ટ ટાઈમ તમારું આ ચેપ્ટર સુધી હશે ભાઈ, આરામથી પૂરું થઈ જશે. અને પછી આપણે દર વખતેની જેમ ઇક્વેશન MCQ છે એ પાછા ફર્સ્ટ ટોપિકથી સ્ટાર્ટ કરશું. પાકું? તો ચલો ભાઈ, હીટ રેડિયેશન નામ એવું કામ છે. તો આગળના 2 પહેલાં આપણે હીટ ટ્રાન્સફર ફટાફટ રિવાઇઝ કરી લઈએ કે ભાઈ હીટ કન્ડક્શનમાં શું હતું કે એમાં પણ પાર્ટિકલની જરૂર પડતી હતી અને હીટ કોન્વેક્શનમાં પાર્ટિકલની જરૂર પડતી હતી. તમે હીટ કન્ડક્શનમાં પાર્ટિકલ્સ ઓનલી વાઇબ્રેશન કરતા હતા અને હીટને શું કરતા હતા? ટ્રાન્સફર. જ્યારે હીટ કોન્વેક્શનમાં પાર્ટિકલ એકચ્યુઅલી મૂવ કરતા હતા અને હીટને ટ્રાન્સફર કરતા હતા. બટ બેમાં પાર્ટિકલ શું હતા? નેસેસરી. એટલે કે મીડિયમ વોઝ નેસેસરી, રાઈટ, ટુ ટ્રાન્સફર ધ હીટ ઇન હીટ કન્ડક્શન ઇન હીટ કોન્વેક્શન. બટ ઇન ધ હીટ રેડિયેશન ધ મીડિયમ ઇઝ નોટ નેસેસરી. કે આમાં મીડિયમ છે એ જરૂરી નથી. બરાબર છે? તો એની ડેફિનેશનથી જ આપણે શરૂઆત કરી. એની શું આવશે જોવો જોઈએ કે ભાઈ ઇટ ઇઝ ધ type of હીટ ટ્રાન્સફર. આ બી એક હીટ ટ્રાન્સફરનો ટાઈપ છે. બટ એમાં શું થશે ભાઈ? હીટ ટ્રાન્સફર ઇન વિચ હીટ વિલ ટ્રાન્સફર વિધાઉટ મીડિયમ. બરાબર? મીડિયમ વગર એટલે હોય તોય વાંધો નહીં, સમજાય? પણ મીડિયમ ના હોય તો બી શું થાય છે ભાઈ? આપણા સુધી હીટ પહોંચે છે. રેડી? તો આ વિચાર ક્યાંથી આવ્યો ભાઈ? તો સિમ્પલ વાત છે કે બોન ફાયર હોય, આપણે વિન્ટરમાં જે બોન ફાયર કરી તો તમે બોન ફાયરથી દૂર ઊભા હોય તોય તમારા સુધી તમને ખ્યાલ જ છે કે ભાઈ હીટ છે એ પહોંચે છે. પછી ચલો એમાં તો તમને એમ થાય કદાચ કે સાહેબ ત્યાં તો પહોંચે એર પાર્ટિકલ્સ છે એ હોય તો ત્યાં તો મીડિયમની જરૂર ન પડે. તો એમાં પણ એક સિમ્પલ લોજિક છે. જો કે ચલો મીડિયમની જરૂર પડે પણ હીટ કોન્વેક્શન થાય. ચલો મીડિયમની જરૂર પડે એટલે પાર્ટિકલ છે એકબીજાને શું કરે ભાઈ? ટ્રાન્સફર થાય અથવા તો હીટ પ્રોવાઈડ કરી અને આપણા સુધી પહોંચાડે. પણ તમે જોવો જોઈએ કે બોન ફાયર જેવું તમે સ્ટાર્ટ કરો છો તમે એની બાજુમાં જ આવી એ ઓન ધ સ્પોટ શું થાય છે? એટ ધેટ ઓન ધ મોમેન્ટ શું થશે ભાઈ? તરત જ તમારા સુધી હીટ પહોંચશે. બરાબર? તો કન્ડક્શન કે કોન્વેક્શન હોય તો એમાં એટલી સ્પીડમાં તમારા સુધી હીટ ન પહોંચે. તો વસ્તુ સમજો. કદાચ આપણે વિચારીએ કે ભાઈ બોન ફાયરની આપણે થોડો બાજુમાં કે દૂર ઊભા રહી તો ત્યાં તો વચ્ચે એર છે એઝ એ મીડિયમ છે. હવે તો ત્યાંની ગેરંટી શું કે ભાઈ એમાં રેડિયેશન થતું હશે. સમજાય છે ભાઈ? તો સિમ્પલ લોજિક છે ભાઈ કે હીટ કન્ડક્શન કે કોન્વેક્શન થતું હોય તો આટલી સ્પીડમાં ન થાય ને, એને થોડીક વાર લાગે. સમજાય? ઓન ધ મોમેન્ટ કંઈ તરત તમારા સુધી હીટ છે એ પહોંચી શકે નહીં. અને બીજું એક્ઝામ્પલ કે ભાઈ સનમાંથી જે આપણા સુધી હીટ પહોંચે છે એમાં તો ક્યાંય મીડિયમ છે જ નહીં. બધામાં શું છે ભાઈ? વેક્યુમ જ છે. તોય હીટ છે એ આપણા સુધી પહોંચી ગઈ. એટલે એ તો કન્ફર્મ થઈ ગયું કે એમાં હીટ કન્ડક્શન કે હીટ કોન્વેક્શન છે એની વાત તો ન જ આવે. સમજાઈ ગયું? તો એટલા માટે એનો થર્ડ ટાઈપ પાડ્યો હીટ રેડિયેશન. તો હવે તરત જ ક્વેશ્ચન થાય કે ભાઈ ચલો મીડિયમ વગર આમાં હીટ ટ્રાન્સમિટ થાય છે એ સમજાઈ ગયું. પ્રેક્ટિકલી પણ સમજાઈ ગયું કે ભાઈ દેખાય છે કે ભાઈ બોન ફાયર છે તેમાં આટલી સ્પીડમાં હીટ પહોંચતી હોય તે કન્ડક્શન કોન્વેક્શન ના હોય. સનમાંથી હીટ આટલી સ્પીડમાં અને આપણા સુધી આટલા લોંગ ડિસ્ટન્સથી પહોંચે છે તેમાંય કન્ડક્શન કોન્વેક્શન ના આવે કે એમાં ક્યાંય મીડિયમ છે જ નહીં. તો પછી આ હીટ છે આપણા સુધી પહોંચે છે કેમ? તો સિમ્પલ વાત છે કે સેકન્ડ પોઈન્ટ આપણે એ જ લખવાના છે ભાઈ કે હવે એક જ રસ્તો છે કે મીડિયમ વગર જો હીટ આપણા સુધી પહોંચતી હોય તો મીડિયમ વગર કોઈ વસ્તુ તમને ખબર જ છે ભાઈ કે પ્રોપોગેટ થતી હોય તો એક જ વસ્તુ છે કઈ? તો કે આપણું ચેપ્ટર નંબર 8 12th સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. હવે તેનો મતલબ એવો કે આપણી જે હીટ છે એ શું થાય છે ભાઈ EM વેવ્સના ફોર્મમાં આપણા સુધી પહોંચે છે. અને તમને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક જે વેવ્સ છે એ બધા કેવા છે? ટ્રાન્સવર્સ વેવ છે. બરાબર? ટ્રાન્સવર્સ મીન્સ કે એને બધા કેવા હશે? ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક જે ફિલ્ડ હશે એ બધા બે એકબીજાને પરપેન્ડિક્યુલર હશે. અને એ કેવા છે ભાઈ? નોન મિકેનિકલ છે. નોન મિકેનિકલ મીન્સ કે એને કોઈ પણ ટાઈપના મીડિયમની જરૂર નથી પ્રોપોગેટ થવા માટે. બરાબર છે ને? તેનો મતલબ કે નેક્સ્ટ પોઈન્ટ શું હશે ભાઈ? હિયર ધ રેડિયન્ટ એનર્જી કોની કહેવાય? ખ્યાલ આવી ગયો ભાઈ? જે એનર્જી રેડિયેશન થાય છે. બરાબર? હિયર ધ રેડિયન્ટ એનર્જી આપણે જે સન છે તો સનમાંથી જે હીટ એનર્જી એમિટ થતી હશે એને આપણે એમિટેડ એનર્જી અથવા રેડિયન્ટ એનર્જી પણ કહી શકીએ છીએ. રેડિયેશન થાય છે. બરાબર ને? હિયર ધ રેડિયેશન એનર્જી વિલ
ટ્રાન્સફર ઇન ધ ફોર્મ ઓફ અથવા વિથ ધ હેલ્પ ઓફ EM વેવ્સ. રેડી કે ભાઈ EM વેવ્સના લીધે શું થાય છે ભાઈ, આ જે એનર્જી છે એ ટ્રાન્સમિટ થાય છે. તો તમને MCQમાં કામ આવી જશે. હવે કે રેડિયન્ટ એનર્જી આપણા સુધી EM વેવ્સના ફોર્મમાં પહોંચે છે. અને EM વેવ્સ આપણને ખબર છે ભાઈ કે નોન મિકેનિકલ વેવ્સ છે, એને કાંઈ તમને ખ્યાલ છે મીડિયમની કંઈ જરૂર નથી, બરાબર. થર્ડ પોઈન્ટ શું હશે ભાઈ, તો પ્રોવોસ્ટ છે. પ્રોવોસ્ટ નામના સાયન્ટિસ્ટે કીધું, એ પોઈન્ટ આપણે લખી હતી, બરાબર. સાયન્ટિસ્ટનું નામ યાદ રાખો તો એનો કંઈ ફરક નથી પડતો, બટ સ્ટેટમેન્ટ બહુ મસ્ત છે કે ભાઈ પહેલાં સિમ્પલ તમને કહી દઉં કે ભાઈ દુનિયાનો કોઈ બી સબસ્ટન્સ હોય, કોઈ બી સબસ્ટન્સ અને કોઈ બી ટેમ્પરેચરે, જેથી એક 0 કેલ્વિન ટેમ્પરેચર, એબ્સોલ્યુટ ટેમ્પરેચર જેને બાદ કરતાં કોઈ બી ટેમ્પરેચર ઉપર દુનિયાનો કોઈ બી સબસ્ટન્સ છે એ પોતાનામાંથી શું કરતો હશે ભાઈ, કંઈક ને કંઈ રેડિયેશન કરતો હશે, બરાબર. પોતાનામાંથી કંઈક ને કંઈક રેડિયેશન કરતો હશે. એની રેડિયેશન છે, એની એનર્જી અને એની જે ફ્રીક્વન્સી છે ભાઈ, એ કેટલી હશે ભાઈ, તો એઝ પર ઇટ્સ ટેમ્પરેચર, કે એનું જેટલું ટેમ્પરેચર હશે એ મુજબ એ શું કરશે, પોતાનામાંથી એમિશન કરશે. એનું વધારે ટેમ્પરેચર હશે તો એનામાંથી જે એમિશન થશે એની ફ્રીક્વન્સી પણ વધારે હશે. ઓછું ટેમ્પરેચર હશે તેની ફ્રીક્વન્સી પણ ઓછી હશે. બટ એ એની ટાઈમ, એવરી સેકન્ડ, રેડી, એન્ડ ઈચ એન્ડ એવરી સબસ્ટન્સ એટ એની ટેમ્પરેચર they will radiate the energy with some certain frequency as per their temperature, કે એના ટેમ્પરેચર મુજબ એ દુનિયાનો કોઈ બી સબસ્ટન્સ, આજુબાજુ જેટલું જોવો છે એ બધી વસ્તુ યાદ રાખજો કે પોતાનામાંથી રેડિયેશન કરતી હોય છે. અને એ આપણે વિથ પ્રૂફ પણ વાત કરશું, તમને આગળ જતાં યાદ કરાવીશ, બરાબર, કે જો ભાઈ આ એનો પ્રૂફ છે. રેડી છે? તો આજના દિવસમાંથી વસ્તુ આવી જશે. ચલો તો નેક્સ્ટ પોઈન્ટ પછી કામનો છે બહુ જ. રેડી? each and every substance emits radiation with certain frequency and energy in the form of, ચોખ્ખું લખું છું, બરાબર, in the form of EM waves or EM energy as per, આમાંથી જેટલા પોઈન્ટ લખ્યા, જેટલા વર્ડ લખ્યા છે બધા ઇમ્પોર્ટન્ટ જે લખ્યો છે ભાઈ, આમાંથી કઈ વસ્તુ ઓછી નહીં ચાલે, બરાબર. એઝ પર ધેર ટેમ્પરેચર, શેના ઉપર ડિપેન્ડ કરશે ભાઈ, તો કે એનું ટેમ્પરેચર કેટલું છે એ મુજબ દુનિયાનો કોઈ બી સબસ્ટન્સ હશે, બરાબર છે, તેના પોતાના ટેમ્પરેચર મુજબ એ શું કરશે ભાઈ, EM વેવ્સ રેડિયેટ કરશે. અને એની પાસે શું હશે, સર્ટેન એનર્જી અને ફ્રીક્વન્સી હશે. એ એનર્જી અને ફ્રીક્વન્સી છે એ કઈ રીતે ડિપેન્ડ કરશે બોલો જોઈએ, તો કે એનું ટેમ્પરેચર કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરશે કે એ મુજબ એ શું કરશે ભાઈ, પોતાનામાંથી કન્ટિન્યુઅસલી શું કરશે, એનર્જી જે એમિટ કરશે, બરાબર છે. પછી સિમ્પલ વાત છે કે એકદમ બેઝિક વસ્તુ છે, એટલે હું લખતો નથી પણ તમને ડિસ્કસ કરતો, બરાબર. કે નેક્સ્ટ પોઈન્ટ તમે રીડ કરશો તો એકદમ બેઝિક લખેલું હશે બુકમાં કે કોઈ બી સબસ્ટન્સ છે એનું સિમ્પલ વાત છે, એમિટ છે એ વધારે કરશે તો એ શું થશે ભાઈ, કોઈ સબસ્ટન્સ પોતાનામાંથી એનર્જી વધારે એમિટ કરે અને એબ્ઝોર્બ ઓછી કરે તો શું થાય બોલો જોઈએ, એ સબસ્ટન્સ શું થશે, ફટાફટ ઠંડો પડી જશે, બરાબર. ઇટ વિલ ગેટ કુલ્ડ. અને જો એ સબસ્ટન્સ છે એનો એબ્ઝોર્પ્શન રેટ છે એ વધારે હશે, એટલે વધારે એબ્ઝોર્બ કરશે અને રેડિયેટ ઓછું કરશે તો એ વસ્તુ શું થતી હશે ભાઈ, ત્યારે ગરમ થતી હશે, એટલે વધારે એબ્ઝોર્બ કરશે હીટને કે રેડિયેશનને, બરાબર. અને એમિશન કેવું કરશે, ઓછું કરશે, બરાબર છે. તો એ બધા પોઈન્ટ્સ છે. ચલો આ પોઈન્ટ્સ લખી લ્યો ને એટલે તરત જ આપણે આના ઉપરથી જ સ્ટાર્ટ કરવાનું છે પરફેક્ટ બ્લેક બોડી. એટલે કે હવે તમે ચેપ્ટરમાં જેટલું સ્ટડી કરશો એ બધું એક દિમાગમાં રાખજો ખાસ, કે હીટ રેડિયેશનની અંદર તમે સ્ટડી કરો છો આજના દિવસમાં, બરાબર છે. તો હવે આપણે વાત કરવાના છીએ પરફેક્ટ બ્લેક બોડીની, જેની અંદર આ બધી વસ્તુ પાછી કન્ટિન્યુ બરાબર કામ આવવાની જ છે. ચલો ને લખી લો ફટાફટ. ઓકે કમ્પ્લીટ, જોવો જોઈએ. ઓકે નેક્સ્ટ, પરફેક્ટ બ્લેક બોડી. ચલો એનસીઈઆરટીમાં પરફેક્ટ બ્લેક બોડી વિશે નામ આપેલા છે બટ બહુ કાંઈ
નેસેસરી જે છે એ ચર્ચા નથી કરેલી, અમુક પોઈન્ટ્સ એમને આપી દીધા છે, તે તમને ડાયરેક્ટ ચર્ચા વગર સમજાશે નહીં. તો જેટલું જરૂરી છે એટલું આપણે ખાસ અહીંયા ડિસ્કસ કરી છીએ. અને પરફેક્ટ બ્લેક બોડી શું કામ ભણી છીએ એના પણ રીઝન છે ને, જે તમને એમસીક્યુમાં યાદ આવજો બેઠે બેઠા કામ આવી જશે, બરાબર. તો એનું રીઝન એ તમને મળી જશે કે વાય વી આર સ્ટડિંગ પરફેક્ટ બ્લેક બોડી, અથવા તો પરફેક્ટ બ્લેક બોડી કેવી હોય, ખરેખર પોસિબલ છે કે નહીં. તો જે જનરલ ચર્ચા છે એ બધી આપણે ખાસ કરવા છે, કે એમાંથી જ તમને આગળનું સમજાશે, બરાબર છે. ચલો જોવો જોઈએ તો પરફેક્ટ બ્લેક બોડી કોને કહેવાય સાંભળજો. તો ક્લિયર બુકમાં લખેલું છે ભાઈ કે પરફેક્ટ બ્લેક બોડી એટલે એવું નહીં કે દર વખતે એ બોડી બ્લેક જ હોય, બરાબર. પરફેક્ટ બ્લેક બોડી એટલે બ્લેક કલરનું જ હોય એવું કમ્પલસરી કે નેસેસરી નથી. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે? સન, બરાબર છે. સન છે કે બ્લેક કલરનો તો છે નહીં, તો એને પરફેક્ટ બ્લેક બોડી કહેવાય. શું કામ કહેવાય, શું હોય, તો હમણાં ડિસ્કસ કરી હતી. તો પહેલાં એટલી ખબર પડી ગઈ. તો આજે બોલું છું એ એમસીક્યુમાં યાદ રાખજો, તમને કામ આવશે થિયોરિટિકલ એમસીક્યુમાં, કે ભાઈ પરફેક્ટ બ્લેક બોડી જેમાં ઓલા સ્ટેટમેન્ટવાળા એમસીક્યુ પૂછાય, સાચું ખોટું યાદ છે ને, ટ્રુ ફોલ્સવાળા, ત્યારે કામ આવી જશે, બરાબર. કે ભાઈ એને ઇટ ઇઝ નોટ કન્સર્ન્ડ વિથ એની બ્લેક કલર. ઓકે, ચલો તો એની ડેફિનેશન શું છે? તો સિમ્પલ વાત છે ભાઈ કે કોઈ બી સબસ્ટન્સ કે બોડી, બરાબર, જે શું કરશે ભાઈ એના ઉપર તમે કોઈ બી રેડિયેશન ઇન્સિડન્ટ કરશો તે બધું શું કરી લેશે ભાઈ, એબ્ઝોર્બ કરી લેશે. તો એ બોડી હોય એને શું કહેવાય ભાઈ, પરફેક્ટ બ્લેક બોડી કહેવાય, બરાબર. અને પછી આવો પોઈન્ટ અમુક જગ્યાએ ડિસ્કસ નથી કરેલો પણ ખરેખર એ એપ્લાય થાય, બરાબર. તમે સર્ચ કરો તો શું કે ભાઈ બધી એનર્જી એબ્સોર્બ કરતો હોય તો એ બધી એનર્જી છે એ શું કરી શકે ભાઈ, બધું જ રેડિયેશન છે એ પાછું રેડિયેટ બી કરી શકે. બિકોઝ સન છે તો સનમાંથી તમને ખબર છે કે ઓલમોસ્ટ બધી વેવલેન્થ છે એ શું થાય છે ભાઈ, રેડિયેટ થાય છે. તો સન એટલા માટે શું કહેવાય, પરફેક્ટ બ્લેક બોડી કહેવાય. તો પરફેક્ટ બ્લેક બોડી કોને કોઈ ખ્યાલ આવી ગયો? એના ઉપર તમે કોઈ બી રેડિયેશન નાખશો, કોઈ બી વેવલેન્થ એના ઉપર ઇન્સિડન્ટ કરશો તો એને શું કરી લેશે ભાઈ, એબ્ઝોર્બ કરી લેશે. અથવા ઊંધું એના કરતાં કે એ જો સબસ્ટન્સને તમે ગરમ કરશો, આ બધા સન છે એ તો ઓલરેડી ગરમ થાય છે, એટલા માટે પોતાનામાંથી રેડિયેશન કરી દે ને ભાઈ. તો તમે એ પરફેક્ટ બ્લેક બોડીને ગરમ કરશો તો એ શું કરશે, પોતાનામાંથી બધી અથવા તો ઓલમોસ્ટ બધી ફ્રિકવન્સીના શું કરશે કે વેવલેન્થના પોતાનામાંથી એમિશન કરશે, રેડિયેશન કરશે. રેડી? તો એવી બોડીને શું કહેવાય, પરફેક્ટ બ્લેક બોડી. યાદમાં રાખવા છે કે બધી વેવલેન્થ શું કરી શકે, એબ્ઝોર્બ કરે ઓર રેડિયેટ કરી શકે, બરાબર. એને શું કહેવાય, પરફેક્ટ બ્લેક બોડી કહેવાય. રેડી? તો ચલો જોઈએ શું આવશે ડેફિનેશન જોવું જોઈએ. The body which will absorb all the radiations incident on it is called પરફેક્ટ બ્લેક બોડી, બરાબર. કે ભાઈ જે પોતાની ઉપર જે રેડિયેશન આવશે એ બધા શું કરી લે, એબ્ઝોર્બ કરી લે. એઝ વેલ એઝ તમે એ પણ કહી શકો, બરાબર, કે એની બોડી વિથ હાઈ ટેમ્પરેચર કેન રેડિયેટ ઓલ ધ ટાઈપ ઓફ રેડિયેશન્સ ઓર કેન રેડિયેટ ઓલ ધ ટાઈપ્સ ઓફ વેવલેન્થ ઓર ફ્રીક્વન્સીઝ ઇઝ કોલ્ડ પરફેક્ટ બ્લેક બોડી. તો આ જે પોઈન્ટ છે ને એ બહુ તમને ઓછી જગ્યાએ જોવા મળશે, બરાબર. તમે ગોતશો તોય, કારણ કે આ પોઈન્ટ પર લખવો નેસેસરી. શું કામ? કે મોટાભાગના સ્ટુડન્ટ એ જ ડાઉટ હોય. શું ડાઉટ હોય ખબર છે? એક જનરલ ડાઉટ કે સાહેબ આ બોડી જો બધું રેડિયેશન્સ છે એ પોતાનામાં એબ્ઝોર્બ કરી લેતી હોય, બધું રેડિયેશન એટલે સનલાઇટ આવે કે કોઈ પણ આવે, તો પછી એ કોમન સેન્સની વાત છે કે રેડિયેશનનું કરે શું, મતલબ અંદર પોતાની પાસે રિઝર્વ કે સાચવી તો રાખશે નહીં, સમજાય છે ભાઈ. તો એટલે એ પોઈન્ટ લખવો જરૂરી છે. એવું નથી કે બધું એબ્ઝોર્બ કરી, બરાબર. એની પાસે જે પણ એનર્જી હશે એ બધી પાછી શું કરશે, અલગ અલગ વેવલેન્થના ફોર્મમાં રેડિયેટ પણ કરી દેશે, બરાબર છે. શું કામ? એના પોઈન્ટ્સ આગળ આવવાના જ છે કે કોઈ પણ બોડી છે એ જેટલું એબ્ઝોર્બ કરશે એટલું જ રેડિયેટ પણ કરી શકે છે. રેડી? તો તમે બ્રેકેટમાં એ પણ લખી શકો છો, એઝ વેલ એઝ at high temperature it can radiate all the wavelengths. રેડી? તો હવે તમને નેક્સ્ટ ક્વેશ્ચન છે સાહેબ, શું રિયલમાં પરફેક્ટ બ્લેક બોડી 100% પોસિબલ છે? તો તમને ખ્યાલ છે ભાઈ 100% કોઈ બી વસ્તુ પોસિબલ નથી, બરાબર છે. તો આને આપણે શું કામ ભણી છીએ એનું રીઝન તમને ધીમે ધીમે મળી જશે, બરાબર. તો પરફેક્ટ બ્લેક બોડી શું છે? આઈડિયલ ગેસ વર્ક છે આખું. તો એના પહેલાં આપણે એક્ઝામ્પલ લખી નાખી, ખાસ ધ્યાન રાખજો. આમાંથી પણ તમને બેઝિક બધું સમજાશે. જો લેમ્પ બ્લેક છે, કદાચ તમને ઇંગ્લિશમાં કદાચ ખ્યાલ ના હોય તો કીધું લેમ્પ બ્લેક કોને કહેવાય? આપણે જે કાજલ કરીએ છીએ અથવા તો આપણે જે દીવો કરીએ ને દીવો આખો કમ્પ્લીટ થઈ જાય પછી પાછળ જે એકદમ બ્લેક કલરનું જે વધે એને શું કહેવાય ભાઈ? લેમ્પ બ્લેક કહેવાય,
પાકું જે લેમ્પ બ્લેક અથવા તો કાજલ કરી જેની વાત છે, તો લેમ્પ બ્લેક છે સાંભળજો, એ 98% પરફેક્ટ બ્લેક બોડી છે. 98% એટલે સમજાય ભાઈ કે એ ઓલમોસ્ટ એના ઉપર જે રેડિયેશન ઇન્સિડન્ટ થાય છે, સમજાય છે ભાઈ, એનું એ 98% રેડિયેશન છે એને એબ્ઝોર્બ કરી શકે છે, બરાબર. પછી સિલ્વર હોય તો ઓબ્વિયસ વાત છે ભાઈ, સિલ્વર તો એકદમ કેવું હોય ભાઈ, શાઇનિંગવાળું હોય ને ભાઈ, તો સિલ્વર છે એ તો કેવું હોય, રિફ્લેક્ટરનું કામ કરે ને, ઉલટાનું એ પોતાનામાં એબ્ઝોર્બ ના કરે પણ એને રિફ્લેક્ટ કરી નાખે, સમજાય. તો એને પરફેક્ટ બ્લેક બોડી ન કહેવાય. અથવા પરફેક્ટ બ્લેક બોડી સાથે તમે એને કમ્પેર કરો તો એ કેટલા પર્સન્ટેજ પરફેક્ટ બ્લેક બોડી છે? ઓનલી 2%. હવે તમને સમજાઈ ગયું છે ધીમે ધીમે કે પરફેક્ટ બ્લેક બોડી શું કામ સ્ટડી કરી છે, સમજાણું ભાઈ, કે એની કમ્પેરિઝનમાં આપણે કોઈ પણ બોડી છે એની એબ્ઝોર્પ્ટિવિટી અથવા એમિસિવિટી ચેક કરવા. એબ્ઝોર્પ્ટિવિટી એટલે એ કેટલું એબ્ઝોર્બ કરી શકે છે કે કેટલું એમિટ કરી શકે છે. હવે ખ્યાલ આવી ગયો ભાઈ. મસ્ત એક્ઝામ્પલ આપું તમને, એક નહીં બે એક્ઝામ્પલ, બરાબર, કે ભાઈ વોટર છે, વોટરનો ની ડેન્સિટી આપણે શું કામ એક લઈ છીએ કે ભાઈ વોટરના રિસ્પેક્ટમાં આપણે બાકીની બધી વસ્તુની ડેન્સિટી મેઝર કરી છે ને, સમજાય. સેમ વસ્તુ હું તમને કહું કે એર છે, તો એરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણે શું લઈ છીએ ભાઈ? બાય ડિફોલ્ટ 1 લઈ છીએ ને, શું કામ? કે ભાઈ એના રિસ્પેક્ટમાં આપણે બીજા બધા સબસ્ટન્સ છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સ્ટડી કરી, સમજાય. એવી રીતના જ કે ભાઈ પરફેક્ટ બ્લેક બોડી છે તો એને આપણે પરફેક્ટ એટલે 1 જ લઈ છીએ. 1 એટલે સમજાય છે પર્સન્ટેજમાં કેટલા કહેવાય? 100%. કે એના રિસ્પેક્ટમાં આપણે પછી કમ્પેરિઝન કરવી છે કે ભાઈ આ 100% એબ્ઝોર્બ કરતું હોય તેની સામે આ 2% કરે છે. એનો મિનિંગ સમજાઈ ગયો ભાઈ કે એના ઉપર જેટલું રેડિયેશન થશે એમાંથી એ જસ્ટ 2% એબ્ઝોર્બ કરી શકશે. શું કામ 2%? તમે સમજી ગયા છો, બિકોઝ સિલ્વર છે એની રિફ્લેક્ટિવિટી વધારે હોય, બાકી બધું શું કરી નાખે? રિફ્લેક્ટ કરી નાખે. ખ્યાલ આવી ગયો ભાઈ? તો આ રીતે એ કામ કરશે. પછી સન છે એ પણ શું છે? પરફેક્ટ બ્લેક બોડી છે. સન માટે આપણે કાંઈ પર્સન્ટેજ આવતા નથી, તો તમે સન માટે પણ 100% પર લખી શકો છો. તો સનને પણ શું કહેવામાં આવે છે? પરફેક્ટ બ્લેક બોડી કહેવામાં આવે છે. હજી બીજા પરફેક્ટ બ્લેક બોડીને આપણે ડિસ્કસ કરશું જ, મેઇન પોઈન્ટ્સ કે આપણે એને શું કામ ગેસ કરી છે, શું કામ લઈ છીએ, બરાબર. એક પોઈન્ટ તો તમે ખ્યાલ આવી ગયો કે બીજા બધા સબસ્ટન્સીસ છે આપણી આજુબાજુના, એની સાથે એની કમ્પેરિઝન કરવા માટે કે ભાઈ એ કેટલા પર્સન્ટેજ એનર્જી જેને એબ્ઝોર્બ કે રેડિયેટ કરી શકે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે પરફેક્ટ બ્લેક બોડી કામ કરશે. તો સન છે એ પોતાનામાંથી ઓલમોસ્ટ બધી વેવલેન્થ છે એ શું કરે છે ભાઈ? રેડિયેટ કરે છે, એટલે એને પરફેક્ટ બ્લેક બોડી કહી શકાય. એટલે હવે સમજાણું મેં તમને ઓલો પોઈન્ટ શું કામ લખાવવામાં જોયું કે ઘણા સ્ટુડન્ટને ક્વેશ્ચન થાય સાહેબ કે સન છે એ તો એની આજુબાજુ બધું વેક્યુમ છે ને એનાથી તો બધા જે પ્લાનેટ્સ ને બધી વસ્તુ તો બહુ દૂર છે, બરાબર. તો એ તો એને હજી આ ડેફિનેશન કઈ રીતે લાગવું પડે કે એ બધી એનર્જી એબ્ઝોર્બ કરે છે? તો આવા ક્વેશ્ચન તમને થવા જોઈએ. તો એવું નથી કે બધું એબ્ઝોર્બ કરે, એ સેમ વસ્તુ બધી એનર્જી કે વેવલેન્સી રેડિયેટ કરતો હોય તો એવો કોઈ બી સબસ્ટન્સ પર શું કહી શકાય? પરફેક્ટ બ્લેક બોડી કહી શકાય. તો હવે તમને નેક્સ્ટ ક્વેશ્ચન શું થાય ભાઈ કે આ વસ્તુ અમારે લેબોરેટરીમાં જોવી હોય કે કઈ રીતે બનાવાય, પરફેક્ટ બ્લેક બોડીની આપણે નજીક જવું હોય, 100% તો એ પોસિબલ નથી બનાવી કે બધું એબ્ઝોર્બ કરી લે, તો એની નિયરલી કોલ્ડર જવું હોય કઈ રીતે બનાવાય, તો આપણે એની વાત કરી. ચલો પહેલાં આને લખી લો ફટાફટ, પછી એનું ડ્રોઈંગ આવશે. તો આપણે બે ડ્રોઈંગ કરશું, સાંભળજો. એબ્ઝોર્બ કરે છે એ પણ ડ્રોઈંગ કરશું અને એ એમિટ કઈ રીતે કરે એ પણ ડ્રોઈંગ કરશું. રેડી છે? ચલો લખી લો ફટાફટ. ઓકે, હા. તો નેક્સ્ટ શું આવશે ભાઈ કે કઈ રીતે આ પરફેક્ટ બ્લેક બોડી કામ કરે છે, બરાબર. જોવો જોઈએ. ઓકે ચલો ભાઈ, એક આ રીતનું કંઈક કન્ટેનર છે, બરાબર છે, જેની અંદર આ રીતે અંદરના પાર્ટની અંદર બ્લેક કલર કરેલો હોય. બ્લેક કલર શું કામ તમે સમજી ગયા છો કે ભાઈ બ્લેક કલર છે એ ઓલમોસ્ટ બધી ફ્રીક્વન્સીઝ કે વેવલેન્સ તમને ખબર છે ભાઈ એબ્ઝોર્બ કરવાની એબિલિટી ધરાવે છે. અને એ સરફેસ બીજી કેવી હશે ભાઈ? રફ હશે. તમને ખબર છે ભાઈ કે સ્મૂથ સરફેસ કરતાં રફ સરફેસ હોય એમ એબ્ઝોર્પ્શન વધારે થાય. તમને ખબર હોવું જોઈએ કે આપણે કઈ બાજુ આગળ જઈએ છીએ ભાઈ? આપણે પરફેક્ટ બ્લેક બોડી બનાવવાની વાત થાય છે. પરફેક્ટ બ્લેક બોડી કોને કહેવાય? બરાબર, કે જે વધારે ને વધારે એબ્ઝોર્બ કરી શકે. તમને એમ થાય સાહેબ તમે હમણાં કહેતા હતા બ્લેક કલરથી કંઈ મતલબ નથી, તો બ્લેક કલર શું કામ લીધો ભાઈ? બ્લેક કલર તો એટલે લીધો ભાઈ કે આપણું એઇમ શું છે ભાઈ? બરાબર, કે બધી ફ્રીક્વન્સી કે વેવલેન્સ એ એબ્ઝોર્બ કરી લેવું જોઈએ, બરાબર, બધી રેડિયેશન. તો બ્લેક કલર, બીજા કલર લ્યો તો ચાલે, આપણને કંઈ વાંધો નથી. તો બીજા કલરની કમ્પેરિઝનમાં સૌથી બેસ્ટ કલર કયો છે કે જે બધું એબ્ઝોર્બ કરી લે? બ્લેક કલર છે, એટલે આપણે બ્લેક કલર લીધો, બરાબર છે. અને સરફેસ કેવી લીધી ભાઈ? રફ લીધી, કે રફ સરફેસ હોય વધારે શું કરે? એબ્ઝોર્બ કરે. તો આપણું મેઇન એમ શું છે? કયો કલર લેવો, કેવી સરફેસ લેવી નથી. આપણું મેઇન એમ શું છે ભાઈ? કે બધું એબ્ઝોર્બ થવું છે. એ બધું એબ્ઝોર્બ કરવા માટે આપણે સરફેસ રફ લઈ જઈએ અને કલર બ્લેક લઈ જઈએ. આ શું છે? વન ટાઈપ ઓફ એક સ્પાઇક છે. સ્પાઇક મતલબ કે ભાઈ અહીંયાથી કોઈ રેડિયેશન આવશે, ધ્યાન આપજો ખાસ, બરાબર છે. અહીંયાથી કોઈ આ રીતે રેડિયેશન આવશે, તો
તો આ સ્પાઇક હશે તો શું થશે ભાઈ, રેડિયેશન ડાયરેક્ટ રિફ્લેક્ટ થઈ કે ડાયરેક્ટ ત્યાંથી પાછું ન હોય. સ્પાઇક આવે એટલે શું થાય ભાઈ, ત્યાંથી ક્યાંક આ રીતે રેન્ડમ ડાયરેક્શનમાં જશે. સમજે? આ રીતે શું કરશે ભાઈ, એ ઇન્સિડન્ટ થઈ તમને એટલી ખબર પડે કે દર વખતે એ શું થાય, આ બધી સરફેસીસ સાથે કોલાઇડ થશે તો એ સરફેસીસમાં શું થશે, થોડી એનર્જી એબ્ઝોર્બ થયા કરશે. બરાબર છે? એકદમ અહીંયા તમારે શું રાખવાનો, નાનો હોલ રાખવાનો, અને આ રીતે રેન્ડમલી શું કરશે ભાઈ, એ કોલાઇઝન કરી અને એક ટાઈમે શું થશે ભાઈ, ધી એનર્જી એની અંદર એબ્ઝોર્બ થઈ જશે. બરાબર છે? તો આ જે વોલ્સ છે, આ વોલ્સ એ શેનું કામ કરશે ભાઈ, તો કે વન ટાઈપ ઓફ કેવિટી વોલ્સનું કામ કરશે. કેવિટી વર્ડ કોને કહેવાય? કેવિટી છે, હું તમને એક વર્ડ સમજાવ્યો. આપણે દાંત માટે યાદ છે કેવિટી વર્ડ યુઝ કરીએ છીએ, આપણે કોલગેટની એડવર્ટાઈઝને બધું જોતા હોય, એન્ટી કેવિટી. તો કેવિટીનો કોમન મિનિંગ શું થાય ખબર છે? ગમે ત્યાં કોમન મિનિંગ કે બધી વસ્તુને શું કરી લેવું, એબ્ઝોર્બ કરી લેવું. બરાબર છે? તો એને આપણે કેવિટી કહીએ છીએ. સેમ કાંક આ વોલ્સને શું કેવિટી વોલ્સ કહેવાય. સમજાય? શું કામ? બિકોઝ આ બધું રેડિયેશન શું કરે છે ભાઈ, એબ્ઝોર્બ કરી લે છે. અને આ જે હોલ છે એને કહેવાય કેવિટી હોલ. ખ્યાલ આવી ગયો ભાઈ? કેમ તો કે ભાઈ એ હોલમાં ગયા પછી બધું રેડિયેશન છે એ ત્યાંથી બહાર નીકળતું નથી, બધું આમાં એબ્ઝોર્બ થઈ જાય છે. તો આપણો આ જે સબસ્ટન્સ છે એ શું કરશે ભાઈ, સમજ ખબર પડી ગઈ? આખું પરફેક્ટ બ્લેક બોડીનું કામ કરશે આ રીતે કે ભાઈ એમાંથી કાંઈ પણ પાછું જશે નહીં. અને એના કરતાં ઉલટું આ જ વસ્તુ જોજી ભાઈ કે એના કરતાં ઉલટું કે આપણે ધ્યાન આપજો, આ જે સબસ્ટન્સ છે એને આપણે શું કરીએ, આ રીતે નીચેથી ગરમ કરી, એના કરતાં ઊંધું. બરાબર? મેં તમને કીધું હતું ને, તો આનું ટેમ્પરેચર વધશે. તો ટેમ્પરેચર વધશે તો એ પોતાનામાંથી શું કરશે ભાઈ, જે રેડિયેશન બહાર એમિટ કરશે. સમજાય છે ભાઈ? એ રેડિયેશન કેવું હશે, કેવિટી રેડિયેશન હશે. મતલબ કે આમાં બધી ફ્રીક્વન્સી અવેલેબલ હશે, બધી વેવલેન્થ અવેલેબલ હશે. તો આને શું કે પરફેક્ટ બ્લેક બોડી કહેવાય છે. તો એવું નથી કે બધું એબ્ઝોર્બ જ કરે. બરાબર? એના કરતાં ઊંધું તમે એનું ટેમ્પરેચર વધારતા જાવ, એને તમે વધારે પડતી હીટ આપો તો એ શું કરશે ભાઈ, પોતાનામાંથી જે હોલમાંથી જે રેડિયેશન ચાલુ કરશે, આમાં જે ગરમ થશે એટલે પોતાનામાંથી, મેં શું કીધું હતું, આ તો પરફેક્ટ બ્લેક બોડીની વાત કરી. ચલો હે ભાઈ, કે પરફેક્ટ બ્લેક બોડી ન હોય તો મેં શું કીધું ભાઈ, દુનિયાનો કોઈ પણ સબસ્ટન્સ હોય પોતાના ટેમ્પરેચર મુજબ છે, પોતાનામાંથી રેડિયેશન તો કરવાનો જ છે. બરાબર? પણ તમે એવું અમુક સબસ્ટન્સ છે એ તમે નેટ ઉપર સર્ચ કરશો એટલે તમને નામે મળી જશે, એમાં કાંઈ આપણે પડવા નથી. પણ અમુક એવા સબસ્ટન્સનું બનેલું હોય કે તમે એને ગરમ કરશો એ પોતાનામાંથી શું કરશે ભાઈ, પોતાના ટેમ્પરેચર મુજબ, એકોર્ડિંગ ટુ ઇટ્સ ટેમ્પરેચર ઇટ વિલ રેડિયેટ ઓલમોસ્ટ ઓલ ધ વેવલેન્સ ફ્રોમ ઇટ. કે બધાનામાંથી ઓલમોસ્ટ બધી વેવલેન્થને શું કરશે ભાઈ, એમિટ કરશે, રેડિયેશન કરશે. રેડી? ખ્યાલ આવી ગયો ભાઈ? તો એટલા માટે એને શું કહેવાય, પરફેક્ટ બ્લેક બોડી. તો આ પરફેક્ટ બ્લેક બોડીનું કામ કરશે, તમે જોઈ શકો છો. બરાબર છે? ચલો આને ડ્રો કરી લેજો એટલે આપણે આગળ વધી. ઓકે ચલો ભાઈ, નેક્સ્ટ આપણે વાત કરી, હવે આપણે એના કી પોઈન્ટ્સ લખવાના છે પરફેક્ટ બ્લેક બોડીના. બરાબર? કે ભાઈ પરફેક્ટ બ્લેક બોડી આપણે શું કામ ગેસ કરીને ચાલી છીએ. બરાબર છે? તો ખાસ ધ્યાન જો પહેલાં ડિસ્કસ કરી દઉં છું, પછી આપણે લખી નાખશું. બરાબર? કે જ્યારે આ રીતનું પરફેક્ટ બ્લેક બોડી બનાવી અને જોવામાં આવ્યું તેને ખબર પડી. બરાબર છે? કે આનું ટેમ્પરેચર જ્યારે અરાઉન્ડ 5500 એટલે કે 5500 અથવા તો 6000ની અરાઉન્ડમાં લઈ જવામાં આવ્યું, કેલ્વિનમાં હો. અને આ ટેમ્પરેચર કોનું છે યાદ કરો, તો કે સનનું છે. તો સનનું જે ટેમ્પરેચર છે 6000 કેલ્વિન, એમાંથી જે લોકોએ રેડિયેશન બધાએ જે ચેક કર્યા, રેડિયેશન્સ બધી વેવલેન્સ, અને એ જ વેવલેન્સ છે એને ક્યારે મળી ખબર છે, લેબોરેટરીમાં. આ મેં તમને જે બતાવ્યું એ રીતનો એક પ્રેક્ટિકલ કર્યો એ લોકોએ, જેની અંદર એણે પરફેક્ટ બ્લેક બોડી જેનું ટેમ્પરેચર 6000 કેલ્વિન રાખ્યું. તેને જોયું કે એ લોકોને જે રેડિયેશન્સ મળતા હતા, સાંભળજો, જે વેવલેન્થ કે જે ફ્રીક્વન્સીઝ મળતી હતી એ ફ્રીક્વન્સીઝ જે સનમાંથી મળે છે એવી જ મળતી હતી. તો એના ઉપરથી મોરલ ઓફ ધ સ્ટોરી, એનું જે કન્ક્લુઝન શું એવું તમે વિચારો છો, એનું કન્ક્લુઝન શું થયું, કે એનો મતલબ એવો કે ભાઈ કોઈ પણ પરફેક્ટ બ્લેક બોડી હોય, પછી નેચરલ એક્ઝામ્પલ તરીકે સન હોય, કે તમે લેબોરેટરીમાં એવું નથી કીધું, મેં તમને કીધું એ જ વસ્તુ, એની જગ્યાએ તમે બીજો કોઈ સબસ્ટન્સ બનાવો કે કોઈ પણ બીજી રીતે પરફેક્ટ બ્લેક બોડી પ્રોડ્યુસ કરો, તો પરફેક્ટ બ્લેક બોડી કોઈ પણ તમે લેશો તો બધાની અંદર યાદ રાખજો જે તમને રેડિયેશન જોવા મળશે એ કેવા હશે, સેમ હશે. સમજાય છે? તો આ એની શું છે ભાઈ, મેઇન ખાસિયત છે. જ્યારે પરફેક્ટ બ્લેક બોડી ન હોય, નોર્મલ કોઈ પણ સબસ્ટન્સ હોય, આપણા ક્રોસ છે, આપણા હાથ છે, આપણું બોડી છે, બેચ છે, બરાબર, વુડ છે, આજુબાજુનું સિરામિક છે, તો એ બધી વસ્તુમાંથી જે રેડિયેશન થતા હોય ભાઈ, એ એના રિલેટેડ ટુ કલર
એનો ટાઈપ કેવો છે સાંભળજો, એનો ટાઈપ કેવો છે, એનું ટેમ્પરેચર કેવું છે, એનો કલર કેવો છે, એ મુજબ એમાંથી રેડિયેશન થતા હોય. ખ્યાલ આવે છે ભાઈ? તો બધાના રેડિયેશન સેમ ના હોય, તો એટલા માટે તમે એને કમ્પેર કરવા માટે લાગી શકો. જ્યારે પરફેક્ટ બ્લેક બોડી કોની કહેવાય કે ભાઈ જેની અંદર તમે કોઈ પણ સબસ્ટન્સ લેશો પણ તમે એનો એઝ એ પરફેક્ટ બ્લેક બોડી તરીકે યુઝ કરશો, કે તમે પરફેક્ટ બ્લેક બોડી બનાવી નાખશો, તો એના રેડિયેશન છે એ સેમ ટેમ્પરેચર ઉપર સેમ જ રહેવાના, પછી ભલે ગમે સબસ્ટન્સ હોય. સમજાય છે ભાઈ? એટલા માટે આપણે એને પરફેક્ટ બ્લેક બોડી લઈએ છીએ. હવે આવું કંઈ યાદ આવે? હું તમને ક્યાંથી ક્યાં કમ્પેરિઝન કરાવું છું. હવે આપણે આઈડિયલ ગેસ છે, આઈડિયલ ગેસ આ જ ચેપ્ટરમાં મેં તમને યાદ આવ્યું ખબર છે કે આઈડિયલ ગેસને આપણે આઈડિયલ શું કામ લઈ જઈએ? અથવા તમે કીધું ખબર કે થર્મોમીટરમાં આપણે આઈડિયલ ગેસ શું કામ લઈ જઈએ? કે પછી આઈડિયલ ગેસ છે એ પછી કોઈ પણ ગેસ હોય, ધારો કે આપણી પાસે 5 અલગ અલગ ગેસીસ છે અને 5 આઈડિયલ છે, તો મેં તમને કીધું ને, તો પછી આઈડિયલ ગેસ હશે તો એ 5ની પ્રોપર્ટી કેવી હશે? સેમ હશે. એટલા માટે તો આપણે એને આઈડિયલ કહીએ ને ભાઈ, બરાબર છે? અને સેમ વસ્તુ છે ભાઈ કે કોઈ બી સબસ્ટન્સમાંથી જો તમે પરફેક્ટ બ્લેક બોડી બનાવ્યો, તો તમે એને સપોઝ બધાય સબસ્ટન્સને 500 કેલ્વિન ઉપર રાખશો, તો બધાય સબસ્ટન્સમાંથી તમને સેમ ફ્રીક્વન્સીને સેમ વેવલેન્સી ઓલમોસ્ટ કહું છું એનું રેડિયેશન સેમ જોવા મળશે. સમજાય છે ભાઈ? તો આ પ્રૂફ છે એ આ રીતે આવેલું છે કે ભાઈ જ્યારે એ લોકોએ પરફેક્ટ બ્લેક બોડીને જે સનનું ટેમ્પરેચર છે, સન એ ટેમ્પરેચર ઉપર રાખ્યું, તેને જોયું કે ભાઈ સનમાં જે ટાઈપના રેડિયેશન્સ મળે એ જ રેડિયેશન એને આમાં જોવા મળ્યા. ખ્યાલ આવી ગયો? તો એના ઉપરથી પરફેક્ટ બ્લેક બોડી છે એને આપણે ગેસ કરી રાખવું, બરાબર? કે એના રિસ્પેક્ટમાં આપણે કોઈ પણ સબસ્ટન્સને શું કરી શકીએ ભાઈ? કમ્પેર કરી શકીએ. તો હમણાં હું જે તમને 3-4 ડેફિનેશન્સ લખાવી, બધી વસ્તુમાં પરફેક્ટ બ્લેક બોડી છે ક્યાંક ને ક્યાંક તમને કામ આવી જશે. ખ્યાલ આવે છે ભાઈ? પછી સ્ટીફન બોલ્ટ્ઝમેનની વાત કરશો તો બધી વસ્તુમાં પરફેક્ટ બ્લેક બોડી એના ઉપરથી જ એ લોકોએ શું કર્યું છે ભાઈ? આ બધું ફાઇન કર્યું છે. એટલે કે એને એમ કીધું એ ગમે સબસ્ટન્સ નહીં લેવાનો, બરાબર? જે સબસ્ટન્સનું રેડિયેશન અને જે સબસ્ટન્સનું એબ્ઝોર્પ્શન સૌથી હાઈએસ્ટ હોય એવો સબસ્ટન્સ લેવાનો. હવે 15-20% કે 50% કોઈ સબસ્ટન્સનું એબ્ઝોર્પ્શન હોય તો એને શું પરફેક્ટ બ્લેક બોડી કહેવાય? કહેવાય તો કેટલું કહેવાય? 50% કહેવાય. સમજાય? તો તમને એવો ક્વેશ્ચન થાય સાહેબ કે આપણને ખબર કેમ પડે કે આ પરફેક્ટ બ્લેક બોડી બની ગયું? તો મેં તમને કીધું એ પ્રમાણે કે જેનું એબ્ઝોર્પ્શન સૌથી હાઈએસ્ટ હોય, ખ્યાલ આવે છે ભાઈ? એવો સબસ્ટન્સ તમારે એક્સપેરિમેન્ટ કરીને બનાવવાનો. ખ્યાલ આવી ગયો? તો આવા બધા ક્વેશ્ચન જોજો તમને ડાઉટમાં થયા હશે અથવા તો પછી થશે, તો એના આન્સર્સ મેં તમને પહેલેથી જ આપી દીધા કે આવું ક્વેશ્ચન છે એ મનમાં આપણને થતા હોય. રેડી છે? તો આ બધી જે ચર્ચા છે, આ ડિસ્કશન છે એ જ બહુ જરૂરી છે, કારણ કે બુકમાં જેટલું આપ્યું છે એમાંથી તમને માંડ એટલું સમજાશે, પણ એના કરતાં વધારે તમને શું થશે? એમાં ક્વેશ્ચન થશે જે મેં તમને ડિસ્કસ કરી રહી. બરાબર? ચલો, તો એના જે કી પોઈન્ટ્સ છે આપણે લખી નાખીશું. તો મેં તમને કીધું એ પ્રમાણે કે રેડિયેશન્સ ફ્રોમ ordinary body will depend on its temperature and type. પરફેક્ટ પોઈન્ટ લખેલો છે, વાંચી લેજો. મેં નથી લખ્યું પરફેક્ટ બ્લેક બોડી, સમજાય? મેં ઓર્ડિનરી લખ્યું. ઓર્ડિનરી એટલે કોઈ પણ આપણી આજુબાજુની જે કોઈ પણ સબસ્ટન્સ કે બોડી છે, તો એની અંદર જે રેડિયેશન થશે એ એના ટેમ્પરેચર અને એના ટાઈપ બે ઉપર ડિપેન્ડ કરશે. સમજાય છે? નેક્સ્ટ પોઈન્ટ છે એ તમારા માટે પાછો ઇમ્પોર્ટન્ટ છે. બટ ધ રેડિયેશન્સ ફ્રોમ perfect black body will only dependent on its temperature. આ બધાએ બેઠા યાદ રાખજો, MCQ ના પોઈન્ટ છે ભાઈ. એટલે પરફેક્ટ લખી લેજો કે પરફેક્ટ બ્લેક બોડીનું જે રેડિયેશન હશે એ ઓનલી ખાલી શેના ઉપર ડિપેન્ડ કરે છે? જો ભાઈ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. હવે સમજાણું? મેં તમને કીધું હતું આખું ડિસ્કશન કે એના ટાઈપ ઉપર ડિપેન્ડ કરતું નથી. એટલે કે ભાઈ સન હોય આવડો મોટો કે તમે લેબોરેટરીમાં એ વસ્તુનું પ્રેક્ટિકલ કરો કે બેયમાં તમને રેડિયેશન સેમ જોવા મળે. એટલે સબસ્ટન્સ કેવો છે એની કોઈ મતલબ નથી. જો એ પરફેક્ટ બ્લેક બોડી બની ગયો પછી એના ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરશે કે એનું ટેમ્પરેચર કેટલું છે, એ મુજબ શું કરશે? પોતાનામાંથી રેડિયેશન્સ કરશે. સમજાય છે ભાઈ? તો આ થઈ ગયો તમારો સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ આવશે એની અંદર. So the concept of perfect
બ્લેક બોડી ઇઝ યુનિવર્સલ ઇન નેચર. ખ્યાલ આવે ભાઈ કે આ છે યુનિવર્સલ વસ્તુ છે કે કોઈ પણ પરફેક્ટ બ્લેક બોડી હશે તેની અંદર એનો કન્સેપ્ટ કે એના રેડિયેશન્સ, એની ફ્રીક્વન્સી, એની વેવલેન્થ, બરાબર, એની એનર્જી એ બધું કેવી રહેવાની, સેમ રહેવાની, સેમ ટેમ્પરેચર ઉપર હોય તો કે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. સમજાય છે ભાઈ કે 5 પરફેક્ટ બ્લેક બોડી તમે અલગ અલગ બનાવી, 5એના તમે ટેમ્પરેચર સેમ રાખશો તો તમને અંદર એક જ કન્સેપ્ટ, એક જ રેડિયેશન, એક જ વેવલેન્થ, એક જ ફ્રીક્વન્સી કે એક જ એનર્જી જોવા મળશે. ખ્યાલ આવી ગયો? તો એટલા માટે આપણે ઓર્ડિનરી બોડી છે એટલે ત્યાંથી પરફેક્ટ બ્લેક બોડી લીધી. શું કામ? કે એની સાથે તમારે કોઈ પણ સબસ્ટન્સની કમ્પેરિઝન કરી શકાય. ફોર એક્ઝામ્પલ સિલ્વર છે કે કોઈ બી સબસ્ટન્સ હોય તો એના માટે, બરાબર છે, એના ઉપરથી જ આપણે જે થર્મોસને બધું બનાવવામાં આવે છે તે બધી વસ્તુની અંદર બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું હોય છે કે કયો સબસ્ટન્સ છે એની એ કેટલું એબ્ઝોર્બ કરી શકે છે, કેટલું રેડિયેટ કરી શકે છે. જ્યાં કોઈ ગરમ વસ્તુ કરવાની વાત હોય ત્યારે એનું એબ્ઝોર્પ્શન એ બધું ચેક કરવામાં આવે, વધારે હોય તો સારું. કોઈ વસ્તુ ઠંડી કરવાની વાત હોય તેનું આપણે એબ્ઝોર્પ્શન ઓછું થાય એમ સારું, એ રિફ્લેક્શન વધારે કરે એમ સારું. એ બધી વસ્તુ ચેક કરવામાં આવતી હોય છે. તે બધી વસ્તુના રિફ્લેક્શન, એના એબ્ઝોર્પ્શન, એનું એમિશન, એ બધું કોના કમ્પેરિઝનમાં ચેક કરવાનું હોય તો કે પરફેક્ટ બ્લેક બોડીના રિસ્પેક્ટમાં. બરાબર છે? તો ચલો આને લખી દો. એટલે આપણે શું કરીએ ભાઈ, નેક્સ્ટ 2 થી 3 ડેફિનેશન જે તમને આગળ જતાં કામ આવશે, બરાબર, આ ચેપ્ટરમાં, આ થિયરીમાં અને આગળની થિયરીમાં, બરાબર, વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લોમાં કામ આવશે, સ્ટીફન બોલ્ટ્ઝમેનમાં, એને આપણે ક્લિયર કરી. ચલો લખી દો ફટાફટ. હવે આપણે 2-3 ડેફિનેશન લખવાની છે કારણ કે આપણે ત્યાં લગી ડિસ્કસ કરતા હતા, બરાબર, એબ્ઝોર્પ્ટિવિટી કેટલી હોય, એમિસિવિટી કેટલી હોતી છે. શું આમ તો નામો પછી તમને સમજાઈ જાય, બરાબર, બહુ કાંઈ અઘરું નથી. પાકું? ચલો ભાઈ, ફર્સ્ટ ડેફિનેશન આવશે એબ્ઝોર્પ્ટિવિટી. ચલો ડેફિનેશનમાં જેટલું જરૂરી છે એટલું જ લખું છું શોર્ટમાં, બરાબર છે, ધ્યાન આપજો. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ energy absorbed to the energy incident on it. એકદમ બેઝિક ડેફિનેશન છે ભાઈ. એબ્ઝોર્પ્ટિવિટી કઈ રીતે નક્કી કરાય તો કે આપણે એના ઉપર કેટલી એનર્જી ઇન્સિડન્ટ કરી, આપણે એના ઉપર કેટલી એનર્જી વિચાર્યો ઇન્સિડન્ટ કરી, એની સામે એણે કેટલી એનર્જી શું કરી લીધી, એબ્ઝોર્બ કરી લીધી. એને શું કહેવાય? એ સબસ્ટન્સની એબ્ઝોર્પ્ટિવિટી કહેવાય. આ ઓલા જેવું છે ભાઈ, સિમ્પલ એકદમ દેશી એક્ઝામ્પલ લઈ કે ભાઈ મેં તમને કેટલું સમજાવ્યું અને સામે તમને કેટલું સમજાણું, એનો રેશિયો એના જેવું છે. ખ્યાલ આવે છે ભાઈ? તો મેઇન પોઈન્ટ શું છે, ખ્યાલ આવી ગયો કે ભાઈ કેટલી એનર્જી એબ્ઝોર્બ થાય છે એની સામે તમે કેટલી એનર્જી એના ઉપર ઇન્સિડન્ટ કરો છો, રાઈટ? ઇઝ કોલ્ડ એબ્સોર્પ્ટિવિટી. એનો સિમ્બોલ શું થાય ભાઈ? સ્મોલ એ થાય. સો સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ખ્યાલ આવી ગયો ભાઈ? amount of energy absorbed upon amount of energy incident on it. શોર્ટમાં લખું છું, સમજી જશો ને ભાઈ? રેડી છે? આ રીતે. પછી નેક્સ્ટ આવશે ડેફિનેશન, એમિસિવિટી. આમાં પણ નામ એવું કામ છે. રેડી છે? ચલો એમિસિવિટીમાં શું હશે ખાસ એના જો ડેફિનેશન. It is the ratio of energy emitted. નામ જ છે એવું જ આવશે ને કેટલી એનર્જી એમાં એમિટ થાય છે ટુ ધ. હવે આમાં મારો ભાઈ આના જેવું ન લખાય ને, બરાબર, કે કેટલી એનર્જી એમિટ કરીને કેટલી એના ઉપર આપવાની તો કે વાત જ ન આવે કારણ કે આપણે તો એની એમિસિવિટી એ કેટલું એમિટ કરે એ ઉલટાનું એ પોતે કેટલું આપે છે એને કમ્પેર કરી હતી ને. તો હવે તમને પરફેક્ટ બ્લેક બોડી કામ આવશે. જો કે ભાઈ આને કમ્પેર કઈ રીતે કરવું. ખ્યાલ આવે? આમાં તો આપણે કમ્પેર કરી દીધું, ચલો કે આપણે કેટલી એનર્જી આપી અને સામે કેટલી એબ્ઝોર્બ કરે છે, બરાબર. આમાં તો આપવાની વાત તો બોલાય જ નહીં ભૂલથી. એટલે શું આવશે સમજાણું? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ એનર્જી એમિટેડ બાય બોડી ટુ ધ એનર્જી ઓફ પરફેક્ટ બ્લેક બોડી. રેડી? કે ભાઈ એ પોતે કેટલી એનર્જીને શું કરે છે? એમિટ કરી શકે છે. અને પરફેક્ટ બ્લેક બોડી છે કેટલો એને એમિટ કરી શકે છે. તો કોમન સેન્સની વાત છે કે પરફેક્ટ બ્લેક બોડી છે એને આપણે આઈડિયલી વિચારીએ તો 100% શું કરશે? એમિટ કરશે. તેના રિસ્પેક્ટમાં કોઈ બી ઓર્ડિનરી બોડી હશે એ તો 100% કરતાં ઓછું શું કરવાનું? એમિશન કરવાનું છે. સમજાય છે? તો એનો રેશિયો લઈને શું કરવામાં આવે? એમિસિવિટી નક્કી કરવામાં આવે. તો તમે સમજી ગઈ છો કે એમિસિવિટી મેક્સિમમ કેટલી હોય? 1 હોય. કેમ?
તો કે ડિનોમિનેટરમાં શું આવવાનું છે? 100% જ આવવાના છે. બરાબર છે. તેના કરતાં કોઈ બી સબસ્ટન્સ છે એ 100% કરતાં ઓછું હંમેશા એમિટ કરશે. તો આન્સર કેવો આવે? મેક્સિમમ 1 આવે કે 1 કરતાં ઓછો. સન હોય તો શું આવે બોલો? સનને તમે એઝ એ બોડી લ્યો તો એનું એનર્જી એમિશન કેટલું? 100%. અને પરફેક્ટ બ્લેક બોડીનું કેટલું? 100%. તો 100 કટ થઈ જાય તો તમને મેક્સિમમ શું મળે? 1 મળે. ખ્યાલ આવે છે? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ એનર્જી એમિટેડ બાય એની બોડી ટુ ધ એનર્જી ઓફ પરફેક્ટ બ્લેક બોડી. એનર્જી લખી દઉં, એમિટેડ ઓફ પરફેક્ટ બ્લેક બોડી. બરાબર છે ને? એનર્જી એમિટેડ ઓફ પરફેક્ટ બ્લેક બોડી. રેડી છે? તો ચલો આને લખી લ્યો, નાનું કરી નાખી. ઓકે, ચલો આના ઉપર આપણે ફાઇનલી શું કહી શકીએ ભાઈ કે ફોર સન ઓર એની પરફેક્ટ બ્લેક બોડી એ ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ 1. હવે ખ્યાલ આવી ગયો ભાઈ કે સન છે એની એબ્ઝોર્પ્ટિવિટી અને એમિસિવિટી બે 1 હોય. તો અમે તમને ડેફિનેશન લખાવી હતી આખી બે, એ ખબર પડી ગઈ કે ભાઈ પરફેક્ટ બ્લેક બોડીનો મતલબ શું થાય કે બધું એબ્ઝોર્બ પણ કરી શકે અને બધું રેડિયેટ પણ કરી શકે. એટલે એની એમિસિવિટી બી હાઈએસ્ટ હોય અને એની એબ્ઝોર્પ્ટિવિટી પર શું હોય ભાઈ? સનની હાઈએસ્ટ હોય. હવે સમજાણું? તો આના આ 1 છે એનો મતલબ પર્સન્ટેજમાં કેટલા થાય? 100% થાય. એના રિસ્પેક્ટમાં આપણે શું કરી દઈએ ભાઈ? કોઈ પણ બોડીની આપણે એ માપી દઈએ, મેઝર કરી દઈએ. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ચલો ભાઈ આ પેન છે તો કોઈ બી વસ્તુ જેની એબ્ઝોર્પ્ટિવિટી સપોઝ 60% છે, સમજાય? તો ખરેખર એને વેલ્યુમાં કેટલા થાય ખબર છે? તો કે 60 ડિવાઈડ બાય 100 0.6 થાય. ઊંધું કે હું તમને એમ કહું ભાઈ કોઈ પણ સબસ્ટન્સ છે એની એબ્ઝોર્પ્ટિવિટી 0.6 છે, એનો મતલબ તમે સમજી ગયા ભાઈ કે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરો એટલે કેટલા થાય? મલ્ટીપ્લાય બાય 100%. કે ભાઈ સન હોય કે કોઈ પણ પરફેક્ટ બ્લેક બોડી હોય તો 100% એબ્ઝોર્બ કરે એના રિસ્પેક્ટમાં આપણે આ ગીવન બોડી છે એ 0.6 મતલબ 60% શું કરે છે? એબ્ઝોર્બ કરે છે. સમજાય? કોઈ બોડીની 0.8 એમિસિવિટી હોય એનો મતલબ શું છે? સમજાણું? કે ભાઈ પરફેક્ટ બ્લેક બોડી જે 100% એમિટ કરી શકે છે બધું રેડિયેશન, તો એના રિસ્પેક્ટમાં આપણી જે ગીવન બોડી છે એ 0.8, તો મતલબ મલ્ટીપ્લાય બાય 100 કરો તો 80% શું કરે ભાઈ? એ એમિશન કરી શકે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે શું થાય છે ભાઈ? આ પરફેક્ટ બ્લેક બોડી છે કે કોઈ પણ ડેફિનેશન છે એને બરાબર સ્ટડી કરવામાં આવે છે. સમજાઈ ગયું? તો આના રિસ્પેક્ટમાં આ બધી વસ્તુને તમારે સમજવાની હોય. તો સન છે અથવા તો કોઈ બી પરફેક્ટ બ્લેક બોડી હોય તો એ બધું શું કરશે? એમિટ કરે છે આઈડિયલી, અને બધું શું કરી શકે છે? એ એબ્ઝોર્બ કરી શકે છે. તેની એમિસિવિટી એબ્સોર્પ્ટિવિટી કેવી હશે? હાઈએસ્ટ હશે. બરાબર? ચલો લખી લો. હજી નેક્સ્ટ ડેફિનેશનની વાત કરી. ઓકે, નેક્સ્ટ આવશે ભાઈ સ્પેક્ટ્રલ એમિસિવ પાવર. આપણે ડેફિનેશન એટલે લખી છે કે આના પછી જ આપણે વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો સ્ટડી કરશું, એમાં આ વર્ડ આવશે તો ત્યારે તમને નવું ન લાગવું જોઈએ. સમજાય? સ્પેક્ટ્રલ એમિસિવ પાવર. તો ખાસ એના જો પેલા નામને સમજી લો. એમિસિવ પાવર તો સમજી ગયું ચલો કે જેટલો પાવર એ પોતાનામાંથી બોડી ઇન ધ ફોર્મ ઓફ હીટ રેડિયેશનને શું કરે? એમિટ કરે. સ્પેક્ટ્રલ કોને કહેવાય? તો આમાં આની વાત આપણે આગળ કરી લીધી. મેં તમને ઓલો પોઈન્ટ કીધો તો પ્રોવોસ્ટવાળો કે બધી દુનિયાનું કોઈ બી સબસ્ટન્સ છે એ કોઈ બી ટેમ્પરેચર અને કોઈ પણ ટાઈમે પોતાનામાંથી બરાબર છે કંઈક ને કંઈક વેવલેન્થ છે એ એમિટ કરતો હોય. તો સ્પેક્ટ્રલ વર્ડ તમે સાંભળ્યો હોય. સ્પેક્ટ્રમ કોને કહેવાય? કે વેવલેન્થની આખી રેન્જ. સમજાય છે? વેવલેન્થની એક પર્ટિક્યુલર રેન્જ અને સ્પેક્ટ્રમ કહેવાય. બરાબર? લાઇટનો સ્પેક્ટ્રમ કેટલો હોય? તો કે 4000 to 7000. આપણે સાંભળીએ છીએ એ ઓડિયો વેવલેન્થ કેટલી હોય? ફ્રીક્વન્સી કેટલી હોય? તો કે 20 હર્ટ્ઝ to 20,000 હર્ટ્ઝ. તો એ શું થયો? સ્પેક્ટ્રમ થયો. તો આખી વસ્તુ સમજાઈ ગઈ. તો ત્યારે આ બોડી પણ છે ને એ પોતાનામાંથી સ્પેક્ટ્રલ એમિસિવ પાવર શું કરતી હોય? એમિટ કરતી હોય. આનામાંથી પણ એક રેન્જ નીકળતી હોય. બરાબર છે? આપણે એમ ભાઈ આનામાંથી 4000 ખાલી એંગસ્ટ્રોમ વેવલેન્થ નીકળે એવું પોસિબલ છે નહીં. કાં તો આનું ટેમ્પરેચર કન્ટિન્યુ વેરી થતું હોય. હવે વસ્તુ સમજાય? આનું ટેમ્પરેચર કન્ટિન્યુ વેરી થતું હોય તો આની અંદર એક શું થશે ભાઈ? કન્ટિન્યુ એક રેન્જ છે એ પોતાનામાંથી શું કરશે ભાઈ? એમિટ કર્યા કરશે. તો એની વાત થાય છે. ચલો, તો આની માટે શું હશે ભાઈ? એટ ગીવન ટેમ્પરેચર ગીવન એટલે તમે કોઈ પણ એનું પર્ટિક્યુલર ટેમ્પરેચર ફિક્સ કરી નાખો, પછી તમે જોવો કે પોતાનામાંથી કેટલો સ્પેક્ટ્રમ કે કેટલી વેવલેન્થ છે એ એમિટ કરે છે. બરાબર છે? જોવો જોઈએ. એટ ગીવન ટેમ્પરેચર the radiated energy per unit time per unit area is called. રેડી ભાઈ? તો
તો જે પોતે એનર્જી રેડિએટ કરે છે એ તમે પર યુનિટ ટાઈમ અને પર યુનિટ એરિયા તમે મેઝર કરો તો એને શું કહેવાય ભાઈ? સ્પેક્ટ્રલ એમિસિવ પાવર કહેવાય. ઓકે છે. ચલો હવે આપણે આગળ વાત કરી કિર્ચોફ્સ લો. હવે કિર્ચોફનું સ્ટેટમેન્ટ સાંભળજો. તો આના ઉપરથી પણ 1-2 MCQ બહુ મસ્ત બનશે. બરાબર, આપણે બહુ આગળ પ્લાનિંગથી આગળ વધી છીએ. બરાબર છે. જો કિર્ચોફ્સ લો, કિર્ચોફે શું કીધું ભાઈ? તો એનું પહેલાં હું તમને એક્સપેરિમેન્ટ કહી દઉં, પછી તમને આઈડિયા આવશે. જો એને એક રૂમની અંદર 2 સેમ મટીરિયલ અને સેમ સાઇઝના 2 સ્ફિયર લીધા. સાંભળજો, એક રૂમની અંદર એને 2 સેમ મટીરિયલ, જે મટીરિયલ રાખ્યું એ સેમ રાખ્યું, સાઇઝ બી સેમ રાખી. બરાબર છે. એના 2 શું લીધા? એને 2 સ્ફિયર લીધા. એક સ્ફિયર જેની સરફેસ એને શું કરી નાખી ભાઈ? બ્લેક કરી નાખી અથવા રફ કરી નાખી, તમે જે કહી હોય. અને એક સ્ફિયર છે એની સરફેસ એને શું રાખી ભાઈ? એકદમ પોલિશ કરેલી રાખી. પોલિશ એટલે સમજાય? રિફ્લેક્ટિંગ રાખી, પોલિશ કરેલી. બરાબર, એકદમ સ્મૂથ રાખી. ખ્યાલ આવે છે? પછી એને એવી શું એક્સપેક્ટેશન રાખી છે? બોલો, આપણે એવી જ એક્સપેક્ટેશન રાખી. હવે આ તો હું તમને પૂછું ચલો કે ભાઈ કયો સબસ્ટન્સ વધારે ગરમ હશે, કયો સબસ્ટન્સ બેમાંથી કયો ઠંડુ હશે? તો 100% બધા સ્ટુડન્ટ છે એ કાં તો એમ કે અમુક સ્ટુડન્ટ એમ કહેશે ભાઈ જે રફ સરફેસવાળો છે, અમુક કહેશે પોલિશ સરફેસવાળો છે, પણ ઓલમોસ્ટ સ્ટુડન્ટ જે ખોટા પડશે. આમાં છે ઇવન મેં પણ આ રીડ કરેલું હોય તો પછી મને સમજાય. શું કામ? અથવા તમારે એક્સપેરિમેન્ટ કરવો પડે, કારણ કે આપણને એક્સપેરિમેન્ટ કર્યા વગર તો આપણને થોડી જ ખબર હોય કે શું થવાનું છે. સમજાય છે ભાઈ? તો એક્સપેરિમેન્ટ કર્યું એના ઉપરથી જે એને જોયું ને એ આપણને કીધું છે, આપણે કંઈ એમ નહીં. સમજાય? તો એને શું જોયું ભાઈ? તો એણે જોયું ભાઈ કે ખરેખર બેયના ટેમ્પરેચર સેમ જ રહે છે. એવું કેમ? તેના ઉપરથી એણે શું આપ્યું? સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ જે સરફેસ જે કેવી હતી? રફ હતી. એને રફ ઓઇલ તમને ખબર છે એને શું કર્યું હોય ભાઈ? હીટને વધારે એબ્ઝોર્બ કર્યું હોય. તો સામે એ સરફેસ છે એ વધારે એબ્ઝોર્બ કરતી હોય તો પછી એમિશને કેવું કરે? વધારે કરતી હોય. અને એને જોયું ભાઈ કે જે સરફેસ એકદમ સ્મૂથ કે પોલિશ કરેલી હતી, બરાબર છે, એને એબ્ઝોર્બન કેવું કર્યું? સાવ ઓછું કર્યું. કેમ? તો કે મોટા ભાગની એનર્જી શું કરી નાખી? એને રેડિએટ કરી નાખી, રિફ્લેક્ટ કરી નાખી ને. આપણું થર્મોસ હોય છે સ્ટીલનું, એ સ્ટીલનું કે એની સરફેસ શું કામ એકદમ રિફ્લેક્ટિંગ હોય છે? કયો જોઈએ કે ભાઈ એ શું કરે ભાઈ? એબ્ઝોર્બ જ ઓછું કરે. એબ્ઝોર્બ કરે તો એ જે હીટ છે એ આપણા અંદર પાણીમાં જાય ને ભાઈ, એબ્ઝોર્બ જ ન કરે, બધું શું કરી નાખે? ત્યાંથી રિફ્લેક્ટ કરી નાખે. સમજાય છે ભાઈ? એટલે એ ઠંડુ રહે છે. આઈડિયા આવી ગયો? તો એને શું જોયું ભાઈ? કયો જોઈએ કે પોલિશ કરેલી સરફેસ છે આ બધી, તો એ શું કરે છે ભાઈ? એબ્ઝોર્બ જ ઓછું કરે છે. ખ્યાલ આવે છે ભાઈ? એટલે એ સામે એમિટ પણ કેવું કરશે? ઓછું કરશે. તો સરવાળે તમે જોવા જાઓ ઓવરઓલ તો બેના ટેમ્પરેચર તો એને કેવા જોવા મળ્યા? સેમ. કેમ? તો કે જે સરફેસ પોલિશ કરેલી હતી એને એબ્ઝોર્બ ઓછું કર્યું તો સામે રેડિએટ પણ ઓછું કર્યું. જે સરફેસ એ એકદમ રફ હતી તેનું એબ્ઝોર્પ્શન વધારે કર્યું તો એને સામે એમિશન પણ કેવું કર્યું? વધારે કર્યું. તો બેના ટેમ્પરેચર એને કેવા જોવા મળ્યા? સેમ જોવા મળ્યા. તેના ઉપરથી એને સ્ટેટમેન્ટ શું આપ્યું? સાંભળજો. એ સ્ટેટમેન્ટ આપણે લખવાનું છે. બરાબર કે ફોર એની સબસ્ટન્સ. હવે આ સબસ્ટન્સમાં પરફેક્ટ બ્લેક બોડી પર આવી જાય. પરફેક્ટ બ્લેક બોડી હવે મેં તમને જે કીધું હતું અમુક વસ્તુ તમે ધીમે ધીમે સમજી જશે. જુઓ કે પરફેક્ટ બ્લેક બોડી મેં કીધું હતું ને કે આપણી ટેક્સ્ટબુકમાં ને બધી જગ્યાએ ડેફિનેશનમાં શું લખ્યું છે કે વિચ વિલ એબ્ઝોર્બ ઓલ ધ એનર્જી. ચલો કે બધું એમિશન એબ્ઝોર્બ કરી લઈએ. બરાબર. તો હવે આ શું કહેવા માંગે છે કે ભાઈ એની એબ્ઝોર્બિલિટી જેટલી હોય એટલી જ એની એમિસિવિટી હોય. તેનો મતલબ એવું કે પરફેક્ટ બ્લેક બોડી જો 100% બધું એબ્ઝોર્બ કરી લેતી હોય તેનો મતલબ એવું કે 100% એ શું કરે ભાઈ? એમિશન પણ કરી શકે છે. હવે જેટલી વેવલેન્થથી લઈ શકતી હોય એટલી જ વેવલેન્થથી પોતાનામાંથી એને ગરમ કરો તે એમિશન પણ કરી શકે છે. બીકોઝ ફોર એની સબસ્ટન્સ absorptivity and emissivity will be same. ભાઈ કોઈ પણ સબસ્ટન્સ માટેની એબ્ઝોર્પ્ટિવિટી અને એમિસિવિટી કેવી હશે? ઓલવેઝ સેમ હશે. બરાબર છે. એટલે કે એ સબસ્ટન્સ છે સેમ. સમજાઈ ગયું કે ભાઈ સપોઝ સિલ્વર છે તો સિલ્વર પરફેક્ટ બ્લેક બોડી 2%, જેનો મતલબ સમજાણો કે સિલ્વરની એબ્ઝોર્પ્ટિવિટી કેટલી હશે? બોલો 2/100 કરો તો કેટલા થાય? 2/100 0.02. તેનો મતલબ એની એમિસિવિટી પર શું હશે? 0.02 હશે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ સિલ્વર છે એ 2% જેટલું તો માંડ એબ્ઝોર્બ કરે. કેમ? તો કે 98% તો શું કરી નાખે? રિફ્લેક્ટ કરી નાખે. આ જેટલું બોલું છું એ બધા તમારા MCQ બનશે, યાદ રાખજો. તો સેમ વસ્તુ છે કે 2% એબ્ઝોર્બ કરતો હોય તે પોતાનામાંથી રેડિએટ કેટલું કરવાનો? બોલો જોઈએ 2% જ કરવાનો છે. સમજાય? તેની એમિસિવિટી શું થવાની? 2% જ થવાની. કારણ કે 98% એ લેતો જ નથી, રિફ્લેક્ટ જ કરી નાખે. જો તો એની પાસે હશે તો એ રેડિએટ કરશે ને ભાઈ. એની પાસે છે જ કેટલા? 2% ખાલી એબ્ઝોર્બ કરેલા. એ 2% શું કરી શકવાનો છે? એપ્રોક્સિમેટલી એમિટ કરી શકવાનો છે. તો એ બે કેવી હશે? સેમ હશે. ખ્યાલ આવી ગયો? ચલો લખી લો. હજી 2 MCQ બીજામાં લખાવું છું. ઓકે. તો એના ઉપરથી એને ચલો ઓબ્ઝર્વેશન શું કર્યું? આમાં જે મેં તમને ઓલો એક્સપેરિમેન્ટ કીધું એના ઉપરથી 2 MCQ તમારા બનશે. બરાબર.
ધ ગુડ એબ્ઝોર્બર ઇઝ ગુડ એમિટર ઓલ્સો. સાંભળજો ભાઈ કે જે પદાર્થ જે સબસ્ટન્સ છે ભાઈ એ એક સારો એબ્ઝોર્બર હોય, વધારે પડતો એબ્ઝોર્બ કરી શકતો હોય તો યાદ રાખજો એ સારો એમિટર પણ હોય, એટલે કે વધારે પડતો એમિટ પણ કરી શકતો હોય. એન્ડ ધ નેક્સ્ટ પોઈન્ટ ખાસ ધ્યાન આપજો, ધ પુઅર એબ્ઝોર્બર ઇઝ પુઅર એમિટર. ભાઈ ઓબ્વિયસ વાત છે કે જે પુઅર એટલે આમ સમજાય કે જે ઓછું એબ્ઝોર્બ કરતો હોય એ સબસ્ટન્સ છે એમિટ પર કેવું કરશે, ઓછું કરશે. એન્ડ હવે હજી નેક્સ્ટ પોઈન્ટ છે ભાઈ ઉભા રહેજો, એન્ડ ગુડ રિફ્લેક્ટર. હવે આ પોઈન્ટ બહુ મસ્ત છે, ખ્યાલ આવી ગયો ભાઈ કે જે સબસ્ટન્સ એ ઓછું એબ્ઝોર્બ કરતો હોય તો મારો ભાઈ એ ઓછું એબ્ઝોર્બ ક્યારે કરતો હોય બોલો જોઈએ કે જ્યારે એ શું કરતો હોય પોતાના ઉપર જે આવે એ બધું ઓલમોસ્ટ રિફ્લેક્ટ કરતો હોય. તો જે વધારે પડતો રિફ્લેક્ટ કરે એ એબ્ઝોર્બ કેવું કરે, ઓછું કરે. આમાં સૌથી બેસ્ટ એક્ઝામ્પલ શું આવે બોલો, સિલ્વર. કે સિલ્વર જે એ 98% રિફ્લેક્ટ કરી નાખે તો ખાલી 2% શું કરે, એબ્ઝોર્બ કરે. તો એ પુઅર જ કહેવાય ને, મતલબ ઓછું એબ્ઝોર્બ કરે છે અને ઓછું એબ્ઝોર્બ કરશે તો એમિટ બી ઓછું કરશે, એટલે એ પુઅર એમિટર કહેવાય. અને ગુડ શું કહેવાય, રિફ્લેક્ટર કહેવાય. ખ્યાલ આવી ગયો? તો બધી વસ્તુ તમને કામ આવશે. તો સિલ્વર છે એ 2% એબ્ઝોર્બર કહેવાય, 2% એમિટર કહેવાય અને 98% શું કહેવાય, રિફ્લેક્ટર કહેવાય. ખ્યાલ આવી ગયો? એવી રીતના લેમ્પ બ્લેક છે એ 98% એબ્ઝોર્બર કહેવાય અને 98% એમિટર કહેવાય અને 2% શું કહેવાય તો કે રિફ્લેક્ટર કહેવાય. કે પોતાના ઉપર જે એનર્જી આવે છે એમાંથી એ જસ્ટ 2% તો માંડ રિફ્લેક્ટ કરે છે, બાકી 98% એનર્જી શું કરે છે, પોતાની અંદર એબ્ઝોર્બ કરી લે છે. એટલી એનર્જી શું કરી શકે, એમિટ કરી શકે છે. હવે ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયા તમારા મેઇન પોઈન્ટ્સ, બરાબર, પરફેક્ટ બ્લેક બોડીની અંદર અને હીટ રેડિયેશનની અંદર. અને હવે આના ઉપરથી આપણે આજના દિવસનું છેલ્લું કામ કરવાનું છે, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મોસ્ટ ટાઈમની વસ્તુ છે. શું તો કે વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો. અને લખી લો, આપણે સ્ટાર્ટ કરીએ વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો. રેડી? ઓકે, તો નેક્સ્ટ થિયરી જોવું જોઈએ, સૌથી મોસ્ટ ટાઈમની વસ્તુ છે આનું જે ઇક્વેશન આવશે, બરાબર છે, વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો. સો આની અંદર પણ સેમ વસ્તુ છે કે જે રેગ્યુલર આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલું તમે કદાચ ગમે એટલી વાર રીડ કરો છો તો ઓલમોસ્ટ કોઈ સ્ટુડન્ટને સમજાતું હોતું નથી કે ખરેખર શું કહેવા માંગે છે. એના જે સ્ટેટમેન્ટ કે એના ઇક્વેશન એ તો ચલો તમે પાકા કરી લેશો, બરાબર. તો આપણે એ બેઝ ઉપર જ આગળ વસ્તુ કે જે તમને મેઇન ક્વેશ્ચન થતા હોય છે, બરાબર, એને આપણે પહેલાં ડિસ્કસ કરશું કે ભાઈ આવું આવું બરાબર થાય છે. બાકી એ બધી વસ્તુ એમાં આપેલી નથી હોતી. તો જે ચર્ચા આપણે કરી એ જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર, બરાબર. તો વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો. ચલો ભાઈ, વીને શું કીધું તો હમણાં આપણે ડિસ્કસ કરી લીધું આગળ જતા, એટલે આપણે બધું પ્રિપેર કર્યું એ જ તમને કામ આવશે કે ભાઈ કોઈ બી બોડી છે તે પોતાનામાંથી પર્ટિક્યુલર આખી વેવલેન્થનો શું કરે છે, ભાઈ સ્પેક્ટ્રમ છે એમિટ કરે છે. હવે એનામાંથી ખાલી એક જ વેવલેન્થનો નહીં કરતી હોય, પર્ટિક્યુલર એક એનો સ્પેક્ટ્રમ નીકળતો હોય કે ભાઈ આટલાથી લઈને આટલી વેવલેન્થ ખ્યાલ આવે છે. અને કઈ રીતે તો ભાઈ એઝ પર ઇઝ ટેમ્પરેચર, કે પોતાનું જે ટેમ્પરેચર છે એ પ્રમાણે તમે આજુબાજુ જેટલું જોવો છો આપણું બોડી પણ એમાં આવી જાય. હો ભાઈ, બધી વસ્તુ શું કરશે ભાઈ, અમુક પર્ટિક્યુલર વેવલેન્થ છે એને શું કરશે, એમિટ કરશે. તો ત્યાંથી જ આપણે પોઈન્ટને સ્ટાર્ટ કરશું, બરાબર, કે એની બોડી will radiate energy with spectral wavelengths. સ્પેક્ટ્રલ વેવલેન્થમાં સમજાઈ ગયું ને ભાઈ, આખી એની રેન્જ આવી જાય. વેવલેન્થ એઝ પર ઇસ ટેમ્પરેચર, પોતાનું જે ટેમ્પરેચર હશે એ મુજબ શું કરશે ભાઈ, આખી વેવલેન્થની રેન્જ એમિટ કરશે. સાંભળજો, તો તમને પહેલો જ પ્રશ્ન શું થવો જોઈએ ભાઈ, આવો થાય અથવા થયો છે કે સાહેબ હવે આ બોડી છે એ પોતાનામાંથી અલગ અલગ વેવલેન્થ છે રેડિયેટ કરતી હોય તો આપણને એનો કલર છે એ પર્ટિક્યુલર કેમ એક જ દેખાય છે, બરાબર છે. કેમ આપણને ઘડી ઘડી અલગ અલગ કલર દેખાતા નથી, કારણ કે આપણને ખબર છે કે ભાઈ વેવલેન્થ મુજબ આપણને કલર છે અલગ અલગ દેખાય. હે ભાઈ, તો રેડ કલર હોય તો કેમ આપણને ખબર છે, આપણે 9th 10thમાં સ્ટડી કરી આવ્યા છીએ બેઝિકમાં કે ભાઈ રેડ કલર હોય તો એનો કન્સેપ્ટ શું છે, સેમ કે ભાઈ એ રેડ કલર સિવાય બધું એબ્ઝોર્બ કરી લઈએ. રેડ કલર છે એને શું કરે, રિફ્લેક્ટ કરે, એટલે આપણી આંખમાં રેડ કલરની વેવલેન્થ આવે એટલે આપણે રેડ કલર દેખાય. તો આની અંદર આપણને કેમ આટલી બધી વેવલેન્થ આખી રેન્જ એમાંથી એમિટ થતી હોય તો આપણને કેમ એક જ વેવલેન્થ દેખાય છે. તો હવેનો જે પોઈન્ટ છે એ મેઇન કી પોઈન્ટ છે આખા આ થિયોરીનો, યાદ રાખજો, બરાબર છે, કે ભાઈ એનો રિયલ રીઝન શું છે કે એમાંથી બધી વેવલેન્થ એમિટ થતી હોય પણ એમાં પર્ટિક્યુલર જે અમુક ફિક્સ વેવલેન્થ છે ને ભાઈ, સર્ટેન વેવલેન્થ, અમુક એવી ચોક્કસ
વેવલેન્થ છે ને એની રેન્જ વધારે હોય, સમજાય છે, જે આપણી આંખમાં પહેલાં પહોંચે તો આપણી આંખમાં વધારે આવે છે, ખ્યાલ આવે છે ભાઈ, એટલા માટે આપણને એ પર્ટિક્યુલર એવો કલર દેખાય છે. તો હવે જે પોઈન્ટ લખવું છે એ મેઇન છે શું, but in this spectrum certain frequency will be more. ખ્યાલ આવે ભાઈ કે અમુક સ્પેસિફિક ફ્રીક્વન્સી કે વેવલેન્થ હોય ને ભાઈ, એની અમાઉન્ટ કેવી હોય, વધારે હોય, જે આપણી આંખમાં આવતી હોય વધારે, એટલે આપણને એ કલર દેખાય, ખ્યાલ આવે છે. બાકી એમાંથી બધી વેવલેન્થની અમુક પર્ટિક્યુલર વેવલેન્થ અલગ અલગ નીકળતી જ હોય, એમાંથી જે વેવલેન્થ છે એની અમાઉન્ટ વધારે હશે, એ વેવલેન્થ છે આપણી આંખમાં વધારે શું કરશે, ઇફેક્ટ કરશે, એટલે આપણને એ કલર દેખાશે. રેડી છે? તો આ પોઈન્ટ તમારા માટે ખાસ કામનો છે. તો આપણે જે ગ્રાફ્સને બધું ડ્રો કરશું એ પર્ટિક્યુલર જે એની મેઇન ફ્રીક્વન્સી છે એના રિસ્પેક્ટમાં ડ્રો કરશું, બરાબર છે? તો એ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે આપણે પ્રેક્ટિકલી વાત કરી, જોજો ભાઈ કે એને કઈ રીતે વિચાર આવ્યો, એને કઈ રીતે વેવલેન્થ અને ટેમ્પરેચર વચ્ચે રિલેશન આપ્યો, અને આમાં આગળના પણ અમુક પોઈન્ટ છે એ પણ તમને આમાં સોલ્વ થઈ જશે. મેં કીધું હતું ખબર છે, આગળ જતાં એનું પ્રૂફ આવશે, પાકું છે. શું? તો જોવો જોઈએ કે એને જ્યારે, ચલો ભાઈ પહેલો ડાઉટ સોલ્વ પાછો પરફેક્ટ બ્લેક બોડીના ફોર્મમાં આપણે લઈ જવા. સમજાઈ ગયું ભાઈ? જોયું કે આ વિન્સે પર શું કર્યા છે, બધા એક્સપેરિમેન્ટ છે પરફેક્ટ બ્લેક બોડીના ઉપરથી જ કરેલા છે. જોયું કે એને શું કીધું ભાઈ કે જ્યારે પરફેક્ટ બ્લેક બોડી છે, સાંભળજો, એને 300 કેલ્વિન ટેમ્પરેચર ઉપર રાખવામાં આવે છે, હે, તો એને એની જે લેમડા છે એ એપ્રોક્સિમેટલી, સાંભળજો, 9000 એંગસ્ટ્રોમની રેન્જમાં મળે છે. હું એમ નથી કહેતો કે એક્ઝેક્ટ 9000, પછી કહેતા નહીં, બરાબર, 9000 એંગસ્ટ્રોમની રેન્જમાં મળે છે. તો એને જોયું ભાઈ કે આ જે રેન્જ છે એ રેન્જ ઇન્ફ્રારેડ રિજિયનમાં આવે છે. જો હવે તમારા કેટલા ડાઉટ સોલ્વ થાય છે ભાઈ, કેવી મજા આવશે, પ્રેક્ટિકલ વાત આલે છે. હવે તમારું ધ્યાન જ નથી, જોવો તમારું ધ્યાન હોવું છે કે 300 કેલ્વિન એટલે શું થયું ભાઈ, રૂમ ટેમ્પરેચર અથવા તો આપણા બોડી ટેમ્પરેચરની એપ્રોક્સિમેટલી થયું. હું એપ્રોક્સિમેટ વાત કરું છું, એમાં 10-20 ઉપર નીચે ચાલે, બરાબર. તો મારો ભાઈ આ એક પાછું પ્રૂફ થઈ ગયું, શું કે આપણા બોડીમાંથી જે વેવલેન્થ નીકળે છે એ એપ્રોક્સિમેટલી ઇન્ફ્રારેડ છે. હવે યાદ આવે 12થમાં પણ આપણે EM વેવ્સ જે સ્ટડી કરી છે એમાં ઇન્ફ્રારેડની વાત આવે છે, ત્યારે આપણે કહી છીએ કે આપણા બોડીમાંથી પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પ્રોડ્યુસ થાય છે. તો મેં આજે આવ્યો એ ભેગું મેં પહેલો ટોપિક જે ચાલુ કરાવ્યો હતો કે ભાઈ આ જે બોડી છે એને રેડિયેશન શું કામ કહેવાય, હીટ રેડિયેશન, એને શું કામ મીડિયમની જરૂર નથી. તો આપણે વાત થઈ હતી કે ભાઈ પોતાનામાંથી જે હીટ એનર્જી છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના ફોર્મમાં એમિટ કરે છે. તો આ થઈ ગયું પ્રૂફ, કારણ કે ઇન્ફ્રારેડ છે એ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો જ એક પાર્ટ છે. તો આ પ્રૂફ થઈ ગયું ભાઈ કે આ બી વન ટાઈપ ઓફ EM વેવ છે. આ તનું 300 કેલ્વિન હતું એટલે આ રીતે ઇન્ફ્રારેડ મળ્યો, સમજાય? અમુક એવું ટેમ્પરેચર હોય તો તમને રેડિયો વેવ મળે, અમુક ટેમ્પરેચરમાંથી તમને માઇક્રોવેવ પણ મળે, સમજાય છે? બટ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એની બહાર નહીં જાય, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની અંદરથી તમને રેન્જ મળશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં તમને ખબર છે ટોટલ 7 આવશે, લાઇટ છે, અલ્ટ્રા વાયોલેટ છે, ખ્યાલ આવી છે ભાઈ, ગામા રેઝ છે. તો હવે ખ્યાલ આવી ગયો. તો આપણું બોડી કઈ રૂમ ટેમ્પરેચર ઉપર કોઈ પણ તમે સબસ્ટન્સ જોવો છો, હવે સમજાણું ભાઈ કે એમાંથી ઓલમોસ્ટ ઇન્ફ્રારેડ રેઝ નીકળતા હોય એટલે આપણને દેખાય નહીં, સમજાઈ ગયું? આ એનું પૂરું, આ ક્યાંથી એવું એ પણ તમને આઈડિયા આવશે, 9000 એંગસ્ટ્રોમ એપ્રોક્સિમેટલી, પાકું છે. અને જ્યારે એ જ પરફેક્ટ બ્લેક બોડીને સાંભળજો, એને જ્યારે 3000 કેલ્વિન ઉપર રાખ્યું, તો એકવાર હું ચેક કરી લઉં, બરાબર? આ તો ડેટા છે, તમારે કે મારે યાદ જ રાખવાનો છે, બરાબર છે? એક જ મિનિટ. ઓકે, સોરી, 1100 કેલ્વિન ઉપર રાખ્યું, બરાબર છે? જોવો જોઈએ, એણે આ જ વસ્તુને સાંભળજો, 1100 કેલ્વિન ઉપર રાખ્યું. આ ડેટા ઉપરથી શું ઇન્ફોર્મેશન છે, નહીં તમારા માટે કામની, જો ભાઈ, એટલે ધ્યાન રાખજો ખાસ. આ ડેટા કરતાં ઇન્ફોર્મેશન વધારે કામની છે કે એને રેડ કલર જોવા મળ્યો એ સબસ્ટન્સનો. એ પરફેક્ટ બોડીને 1100 કેલ્વિન ઉપર ગરમ કર્યું તો એને એનો રેડ કલર જોવા મળ્યો. હવે આના ઉપરથી સમજવાનું શું છે ખબર છે, એ મેઇન કી પોઈન્ટ છે, એ વસ્તુ તમારું ધ્યાન નહીં જાય. શું ખબર છે, જુઓ કે તમે જોઈ શકો છો ભાઈ કે એને જ્યારે ટેમ્પરેચર છે ભાઈ, જો એને જ્યારે ટેમ્પરેચર છે એ જ્યારે એણે ઇન્ક્રીઝ કર્યું, હે, જો 300માંથી 1100 કર્યું, કોનું? પરફેક્ટ બ્લેક બોડીનું, ખ્યાલ આવે? તો સામે વેવલેન્થ છે ને એ ડિક્રીઝ થઈ. કેમ મારો ભાઈ? તો લેમડા છે એપ્રોક્સિમેટલી ઇન્ફ્રારેડની કેટલી હોય, 9000, 10000, 8000 અરાઉન્ડ હોય. અને મારો ભાઈ રેડ કલર કે કોઈ પણ કલર છે એ વિઝિબલ લાઇટમાં આવે, અને વિઝિબલ લાઇટની લેન્થ એપ્રોક્સિમેટલી 4000 થી 7000 છે. જોઈ લો, તો આ બધી ઇન્ફોર્મેશન કામ આવી ગઈ. એનો મતલબ આના કરતાં ઓની વેવલેન્થ ઓછી મળી. ધેટ મીન્સ એને સૂર્યજળ ટાઈપ, સમજાઈ ગયું ભાઈ? આ સૌથી મોસ્ટ ટાઈપ રિઝલ્ટ છે MCQ માટે
કે જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય પરફેક્ટ બ્લેક બોડીનું કે કોઈ પણ બોડીનું, એમ એમાંથી જે રેડિયેશન થશે ને એ રેડિયેશનની વેવલેન્થ યાદ રાખજો શું થતી જશે ભાઈ, ઓછી થતી જશે. અને એના ઉપરથી એને રિઝલ્ટ આપ્યું. સમજાય છે કે આ બે એકબીજાના યુનિવર્સિટી પ્રપોઝલ હોય. જે વસ્તુ છે આપણે ડાયરેક્ટ પાકી કરતા ત્યાં લગી, બરાબર છે. ને હજી એક રીઝન આપું છું, પછી હું એનું સ્ટેટમેન્ટ લખીશ કે આ બે એકબીજાના રેસિપ્રોકલમાં છે. ચલો આ આખી વસ્તુ સમજાઈ ગઈ કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. હજી તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો તો વેવલેન્થ તમને ઓછી જોવા મળશે. પાકું છે. ચલો આ વસ્તુ લખી લો. એટલે આ બધો ડેટા છે, આ બધા પ્રૂફ છે, એ કઈ રીતે કામ આવે સમજાઈ ગયું ભાઈ. ભલે આપણે યાદ ન રાખી પણ સમજવામાં કામ આવે. તમે જોઈ લો કે શું કામ આવે, એને રિલેશન મળ્યો. પાકું. ચલો લખી લો. એટલે હજી આપણે કન્ટિન્યુ કરી. રેડી? ઓકે. પછી એને ગ્રાફ ડ્રો કર્યો, સાંભળજો. અને પછી આપણે એનું સ્ટેટમેન્ટ લખશું. ગ્રાફ ઉપરથી તમને આઈડિયા આવશે કે સાહેબ આનું નામ વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો શું કામ પડ્યું. પાકું છે. એના ગ્રાફ ઉપરથી તમને આઈડિયા આવશે. તો આ બધી વસ્તુ અમુક જગ્યાએ લખેલી હોઈ શકે અથવા ના પણ હોય. સાંભળજો. તો સૌથી પહેલાં એને ગ્રાફ કોની માટે ડ્રો કર્યો ભાઈ? તો હવે તમને આઈડિયા આવશે. કોલી મેં તમને ડેફિનેશન શું કામ કરાવી દીધી સમજાય? સ્પેક્ટ્રલ એમિસિવ પાવર. સ્પેક્ટ્રલ એમિસિવ પાવર કોને કે મેં લખાવ્યું હતું ને ભાઈ કે રેડિયન્ટ એનર્જી પર યુનિટ ટાઈમ પર યુનિટ એરિયા ઇઝ કોલ્ડ એમિસિવ પાવર. રેડી? અને એના અગેન્સ્ટ એને શું કર્યું ભાઈ? વેવલેન્થ રાખી. રેડી છે? એંગસ્ટ્રોમમાં. અને એને ગ્રાફ જોયો ત્યારે શું થયું ધ્યાન આપજો ખાસ. બરાબર છે? જોઈ લેજો કે આ રીતે એને વેવલેન્થ મળી. જે એનો એમિસિવ પાવર ક્યાંથી નક્કી થાય બોલો યાર? એના ટેમ્પરેચર ઉપરથી નક્કી થાય ને કે ટેમ્પરેચર ઓછું હોય, એકદમ કોમન સેન્સની વાત છે. કોઈ વસ્તુ ઓછી ગરમ હોય તેમાંથી જે પાવર એમિટ થતો હોય, જેને જે એમિટ થતી હોય એ પણ ઓછી હોય. રેડી? એ મુજબ મેં લેમડા માટે ગ્રાફ ડ્રો કર્યો. બરાબર છે? અને મેં શું કીધું તું જોયું કે બધી વેવલેન્થ તમને જોવા મળશે. આપણે ફોકસ ક્યાં કરવાનું બોલો? કે જે રેન્જ હાઈએસ્ટ હોય તો આપણે આ હાઈએસ્ટ રેન્જ ઉપર ફોકસ કરવાનું. એમાંથી પણ આપણે કોઈ પણ એક રેન્જ છે એના રીતે શું કરી ટીક કરી લઈ. પાકું છે? મેં કીધું તો હવે કામ આવી ગયું. આપણે લેમડા મેક્સ ઉપર ખાસ ફોકસ કરવાનું. ચલો તો આની લેમડા મેક્સ એને શું મળી? લેમડા મેક્સ એકવાર વ્યવસ્થિત લખું છું, પછી આપણે ડાયરેક્ટ શોર્ટમાં લખશું. લેમડા મેક્સ 1 મળી. બરાબર? પછી એને બીજો ગ્રાફ ડ્રો કર્યો. હજી એને શું કર્યું ભાઈ? ટેમ્પરેચર વધાર્યું. સાંભળજો, એને ટેમ્પરેચર છે હજી વધાર્યું. તો એને જોયું ભાઈ કે એની લેમડા મેક્સ છે ને, મેં તમને કીધું હતું ને હમણાં કે ઓછી થતી ગઈ. જોઈ લો, આના કરતાં થોડીક લેફ્ટ સાઈડ આવશે. આ ડ્રોઈંગ તમે પરફેક્ટ કરજો. બરાબર? તમને મસ્ત સમજાઈ જશે. આ રીતે પરફેક્ટ છે એ ક્યાંય આપેલું નહીં હોય. તમને જે સમજાય એ જ રીતે તમને ડ્રો કરી આપું. જો અમુક ટાઈમ પછી પણ તમે વાંચશો તો કે તમે જોયું કે ભાઈ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું અને ખબર કેમ પડે? તમે કે સાહેબ તમે લખ્યું તો નથી. તમારો ભાઈ પાવર તો જ એમિસિવ પાવર વધારે થયો હોય. ખ્યાલ આવે છે ભાઈ કે જો એનું ટેમ્પરેચર વધ્યું હોય. સમજાઈ ગયું? ચલો નેક્સ્ટ આપણે વાત કરી. નેક્સ્ટ એને ગ્રાફ ડ્રો કર્યો. બરાબર છે? અગેન નેક્સ્ટ એને ગ્રાફ ડ્રો કર્યો. બરાબર? જોવું જોઈએ. ચલો તો એણે જોયું કે આ જે વેવલેન્થ છે એની મેક્સિમમ મળે છે ભાઈ. પહેલાં ભાઈ થોડીક આ રીતે શિફ્ટ થતી જાય છે. બરાબર? થોડી એટલે મેં તમને બતાવ્યું હતું ને હમણાં કે થોડી ડિક્રીઝ થતી જાય છે. સમજાઈ ગયું? આ રીતે લેમડા M3 એ તો હમણાં આપણે પ્રેક્ટિકલી જોયું ને ભાઈ કે જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. ચલો નામે આપી દઈએ બસ T1 T2 T3 ને T4. તો એને જે જોયું એ જ વસ્તુને ડ્રો કરી. સમજાય છે શું? તો એને આના ઉપરથી રિઝલ્ટ આપ્યું. શું રિઝલ્ટ આપ્યું ભાઈ? કે જેમ ટેમ્પરેચર જે વધતું જાય છે, તમે જો T3 T4, તો T4 જે સૌથી વધારે હાઈએસ્ટ ટેમ્પરેચર છે આમાં. બરાબર છે? એ તો કેમ ખબર પડે? એના એમિસિવ પાવર ઉપરથી. તો એની સામે એની વેવલેન્થ, એટલે બધી વેવલેન્થ નથી લેતા, કોઈ મેક્સિમમ વેવલેન્થ નહીં છે. કારણ કે એ જ આપણી આંખમાં આવશે ને આપણને એ પ્રમાણે જ એનો કલર દેખાશે. સમજાય? તો લેમડા છે, બરાબર છે, એ ફર્સ્ટ કલર માટે એને કેવો મળે? હાઈએસ્ટ મળે છે. અથવા તો ફોર્થ જે હાઈએસ્ટ ટેમ્પરેચર એના માટે એને કેવો મળે છે? થોડો ઓછો મળે છે. ચેક કરી લેજો. એને જોયું કે ભાઈ જેમ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું હતું એમ વેવલેન્થ શું થતી ભાઈ? ડિક્રીઝ થતી હતી. બરાબર છે? એના ઉપરથી એને સ્ટેટમેન્ટ આપ્યું. ખબર પડી ગઈ? તેનો મતલબ એવો સાંભળજો કે આમાં હજી એક જોરદાર ક્વેશ્ચન છોકરાઓને થાય છે. એને સમજાતો જ નથી ઘણા છોકરાઓને. શું? એ એમ કે સાહેબ કે અમે કોઈ પણ વસ્તુ ગરમ જોઈ હોય, આમ ફૂલ ગરમ, તેમાં તો રેડ કલર હોય. બરાબર છે? રેડ કલર હોય તો રેડ કલરની વેવલેન્થ તો સૌથી હાઈએસ્ટ હોય. તો તમે તો કહો છો ભાઈ કે ટેમ્પરેચર બહુ હાઈ હોય તો વેવલેન્થ ઓછી મળે. તો અમે તો ફૂલ ટેમ્પરેચરવાળી ગરમ વસ્તુ જોઈ હોય તેનું તો
કલર પર રેડ હોય છે તેની તો વેવલેન્થ હાઈએસ્ટ હોય છે. તો હાઈ ટેમ્પરેચરની સામે હાઈ વેવલેન્થ મળતી હોય એ તો બે પ્રપોર્શનલ ન થયા. પણ એવું નથી, કારણ કે આપણે હંમેશા વસ્તુ જે જોઈ છે ને અધૂરી જોયેલી છે. સાંભળજો કે એ જે રેડ કલર જોવો છો ને ભાઈ, એના કરતાં તમે હજી વધારે એને ગરમ કરો ને, સમજાય છે, એટલે એની વેવલેન્થ છે ને ઘટતી જાય. રેડમાંથી શું થશે ભાઈ ખબર છે, યલો જેવી થશે, પછી ગ્રીન જેવી થશે, અને હજી વધારે પડતું ગરમ કરશો તો બ્લુ જેવી થશે. હવે સમજાણું કે રેડ કરતાં નીચે વેવલેન્સ એની આવે, યલોની આવે, પછી ગ્રીનની આવે, સૌથી ઓછી કોની આવે ભાઈ, બ્લૂની કે વાયોલેટની આવે. તમારી જાણ ખાતર હવે વસ્તુ સમજાઈ ગઈ કે આપણે જે રેડ કલર જોઈ છીએ એ હજી બહુ વસ્તુ ગરમ છે એવું ન કહેવાય. હજી તમે એના કરતાં વધારે ગરમ કરો ને એટલે એનો કલર ચેન્જ થતો જાય, એટલે કે એની વેવલેન્થ છે ઘટતી જાય. સમજાય? હવે તમે સમજી ગઈ છો કે કોઈ વસ્તુ રેડ કલરની ગરમ દેખાય ને કોઈ વસ્તુ બ્લુ કલરની ગરમ દેખાય, તો વધારે ગરમ કઈ છે ભાઈ, બ્લુ કલર. કેમ? કારણ કે એની વેવલેન્થ ઓછી છે, તેનું ટેમ્પરેચર હાઈએસ્ટ હશે. આ બધી વસ્તુમાં તમને MCQ યાદ રાખજો, કામ આવશે. બરાબર છે? ઓકે, તો એના ઉપરથી આપણે સ્ટેટમેન્ટ લખશું. શું? સો વી કેન સે, એટલે કે આ વિન્સનું ડિસ્પ્લે સ્ટેટમેન્ટ જો, વી કેન સે the wavelength is, શોર્ટમાં લખું છું, બરાબર, ઇઝ ખરેખર કઈ વેવલેન્થ લેવાની હોય ખ્યાલ આવી ગયો ભાઈ, મેક્સિમમ વેવલેન્થ લેવાની એના રિસ્પેક્ટ ટુ એમિસિવ પાવર. એનો એમિસિવ પાવર કેવો છે એના રિસ્પેક્ટમાં, બરાબર છે. વેવલેન્થ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇઝ ટેમ્પરેચર. એના ટેમ્પરેચરના શું છે ભાઈ, એ ઇનવર્સલી પ્રોપોર્શનલમાં છે. વેવલેન્થ છે એના ટેમ્પરેચરના ઇનવર્સલી પ્રોપોર્શનલમાં છે. એના ઉપરથી એને રીઝન આપ્યું, બરાબર, કે ભાઈ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે તો વેવલેન્થ ડિક્રીઝ થાય છે, બરાબર છે. સો વી કેન રાઇટ લેમ્બડા એમ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/T. ચલો લખી લો, થોડુંક આને નાનું કરી નાખી, 5 મિનિટનું કામ બાકી છે, બરાબર. અને એ પણ હજી ઇમ્પોર્ટન્ટ જ છે. રેડી? ચલો નાનું કરી નાખી. હજી જે ડિસ્કશન કરવું એના ઉપરથી તમને વધારે મજા આવશે. આગળ ધ્યાન રાખજો. હજી પણ કાંઈ ના ખ્યાલ આવ્યો હોય તો હજી બાકી છે, તમને છેલ્લે સુધીમાં બધું ખબર પડી જશે. ચલો હતાન્યા પાછા આવી જાય. શું વાત થઈ આપણે? હા, કે આને ડિસ્પ્લેસમેન્ટ એટલે શું કેમ કે ભાઈ સમજાણું? તો હવે એનું રીઝન તમને ખ્યાલ આવશે. જો કે ભાઈ જેમ જેમ એને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું તમે જુઓ એમ વેવલેન્થ છે ને એ લેફ્ટ સાઈડ ડિસ્પ્લેસ થાય છે. લેફ્ટ સાઈડનો મતલબ શું થાય સમજાય ને ભાઈ? ગ્રાફમાં લેફ્ટ સાઈડ આવવું એટલે ધીમે ધીમે ડિક્રીઝ થાય છે એમ કહેવા માગું છું. સમજાય છે? લેફ્ટ જાય છે એટલે નહીં, પણ એ ડિસ્પ્લેસ થાય છે. જોયું કે વેવલેન્થ ધીમે ધીમે ઓછી થતી જાય છે, ડિસ્પ્લેસ થાય છે. એના ઉપર એને નામ આપ્યું ડિસ્પ્લેસમેન્ટ. તો બરાબર, તો એ તમારા ધ્યાનમાં રાખવા માટે લખી આપું છું કે as per graph we can see wavelength decreases. હવે એને લખી આપવું છે, સમજાય? બ્રેકેટમાં જો કે એને અને હેડિંગની ભાષામાં શું કહેવાય? ડિસ્પ્લેસ ટુ લેફ્ટ સાઈડ. રેડી? એઝ પર ગ્રાફ વી કેન સી વેવલેન્થ ડિક્રીઝીસ, એટલે કે ડિસ્પ્લેસ ટુ ધ લેફ્ટ સાઈડ વેન ટેમ્પરેચર ઇન્ક્રીઝીસ. બરાબર ને ભાઈ? કે જે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે એવી રીતના વેવલેન્થ ડિક્રીઝ થાય છે, એટલે કે લેફ્ટ સાઈડ ડિસ્પ્લેસ થાય છે. એટલા માટે આપણે ડિસ્પ્લેસમેન્ટ લો પણ કહી શકીએ છીએ. બરાબર છે? ચલો ખ્યાલ આવી ગયો. તો હતારિયા પાછા આવીએ. સાંભળજો કે આનું સ્ટેટમેન્ટ શું છે. લેમ્બડા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/T છે. દર વખતેની જેમ જ એ પ્રોપોર્શનલને રિમૂવ કરો એટલે ટી પહેલાં તો નીચેથી ક્યાં આવશે? સામે ઉપર આવશે. તમારે એક કોન્સ્ટન્ટ મૂકવો પડે અને કોન્સ્ટન્ટની વેલ્યુ 2.9 × 10⁻³ હતી. રેડી? આનો યુનિટ છે ખાસ એના જો શું આવશે યુનિટ આનો? લેમ્બડા એટલે શું થાય? મીટર થાય. અને ટેમ્પરેચર એટલે શું થાય? કેલ્વિન થાય. મોટા ભાગના સ્ટુડન્ટ એના જો ભૂલમાં આને શું યાદ રાખે છે ખબર છે? મિલી કેલ્વિન બોલે છે. મારો ભાઈ આ મિલી કેલ્વિન નથી. પછી એમ કહેશે સાહેબ તમે 10⁻³ કરતા તો ભૂલી ગયા. આ મિલી કેલ્વિન નથી મારો ભાઈ, આ મીટર કેલ્વિન છે. લેમ્બડા એટલે મીટર થાય અને ટેમ્પરેચર એટલે શું થાય? કેલ્વિન થાય. તો એપ્રોક્સિમેટલી એની વેલ્યુ હતી 2.9 × 10⁻³ કેલ્વિન. પાકું છે? તો આ હતું વિન્સ કોન્સ્ટન્ટ. આ ઉપરથી યાદ કે બધી વસ્તુના તમે ટેમ્પરેચર મેઝર કરી શકો છો. કઈ રીતે એ હું તમને કરાવું છું. તો તમને ખ્યાલ આવે કે આ બધી ઇક્વેશન ને બધું છે એ શું કામ આવે છે. કોઈ પણ વસ્તુ ફાલતું નથી. હવે તમે બેઠા બેઠા વિચાર કરો, સન અને મૂનના ટેમ્પરેચર ખાલી એની જસ્ટ વેવલેન્થ ઉપરથી મેઝર કરી શકો. આ બધા કોન્સ્ટન્ટ એટલે કામ આવે. જો કઈ રીતે તેનો ડેટા છે હું તમને લખાવું છું. બરાબર છે? જો ખાલી તમારા ઇન્ફોર્મેશન માટે છે, તો તમને એના ઉપરથી જ બધી વસ્તુ પરફેક્ટ સમજાશે.
બરાબર જોવો જોઈએ. ચલો ફોર મૂન, ચલો એને જોયું કે ભાઈ મૂનમાંથી જે વેવલેન્થ મેક્સિમમ વેવલેન્થ મળતી હતી, જેના સુધી પહોંચતી હતી, બરાબર છે, એ હતી 14 માઇક્રોમીટર. કેટલી? 14 માઇક્રોમીટર. તો તમે આ વેવલેન્થ છે સાંભળજો, એ આ ઇક્વેશનમાં મૂકશો 2.9 × 10⁻³ ખ્યાલ આવે. તો તમને ટેમ્પરેચર છે ને એપ્રોક્સિમેટલી સાંભળજો, તમને ટેમ્પરેચર જે એપ્રોક્સિમેટલી 200 કેલ્વિન મળશે. આમ 205ની આસપાસ મળશે, તમે ટ્રાય કરજો. 207 જેવું મળશે, પણ એપ્રોક્સિમેટલી 200 કહી શકાય. તો રિયલમાં મૂન છે એનું ટેમ્પરેચર તમે 200 કેલ્વિન છો, -270 3.15 કરો એટલે એપ્રોક્સિમેટલી -70 જેટલું ટેમ્પરેચર છે. તો આ જો ટેમ્પરેચર એને વેવલેન્થ ઉપરથી એક નાનકડા ઇક્વેશનમાંથી આપી દીધું, વિચાર કરો. તો હવે આ બધા ઇન્વેન્શન છે, આ બધા મહેનત કરતા હોય, શું ભણીએ છીએ, તમને હવે ધીમે ધીમે આઈડિયા આવતો જશે, બરાબર. આ બધી વસ્તુ કામની જ હોય છે ભાઈ. ફોર સન, ચલો સનનું ટેમ્પરેચર એ લોકોએ કઈ રીતે ગોઈતું, બરાબર. વિનની વાત થાય છે પર્ટિક્યુલર, કે એને જે મેક્સિમમ વેવલેન્થ મળી સનમાંથી, જે વધારે પડતી એને જોવા મળતી હતી, સમજાય, એ હતી 4753 એંગસ્ટ્રોમ. આના રિસ્પેક્ટમાં તમે સન છે એનું ટેમ્પરેચર મેઝર કરશો, આ ઇક્વેશન લગાડી, કોન્સ્ટન્ટ તો સામે જ છે, ખાલી એને ડિવાઈડ કરવાના છે, સમજાય. તો તમને એપ્રોક્સિમેટલી 6100 કેલ્વિન જેવું મળશે. એટલે એપ્રોક્સિમેટલી આપણે લઈ લઈએ, બરાબર, તો 6000 કેલ્વિન. તો ખરેખર તમને ખબર છે કે સનનું ટેમ્પરેચર આપણે જે મેઝર કરીએ છીએ, લઈ છીએ 6000 કેલ્વિન જ હોય છે, સમજાણું ભાઈ. તો એ પણ આ વસ્તુ બધી ગોતી શકો છો, જોઈ લ્યો. ખ્યાલ આવી ગયો આખી વસ્તુ કઈ રીતે કામ કરે છે, એની રીતે. તો ખ્યાલ આવી ગયો કે જો વેવલેન્થ ઓછી હશે તેનું ટેમ્પરેચર વધારે હશે, વેવલેન્થ વધારે હશે તેનું ટેમ્પરેચર ઓછું હશે. એટલે વિપ ગિયોર છે, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, એ બધા કલરમાંથી રેડ કલર છે એ ટેમ્પરેચર ઉલટાનું ઓછું બતાવે છે, અને બ્લુ કે વાયોલેટ કલર ટેમ્પરેચર એ વધારે બતાવે છે. ખ્યાલ આવી ગયો. ચલો આટલું લખી લો, એટલે આજનું કામ પૂરું. તો આ ડેટા શું કહેવા માગે છે, સમજાઈ ગયું ભાઈ, કે આ ઇક્વેશન ઉપરથી આપણને એને ખાલી વિચાર કરો, વેવલેન્થ મેઝર કરી લીધી ખાલી, તો એના ઉપરથી એને એનું ટેમ્પરેચર મળી ગયું. ટેમ્પરેચર મેઝર એનું ટેમ્પરેચર મેઝર કર્યા સિવાય ત્યાં ટેમ્પરેચર આપણે મેઝર કરવા કેમ જવું, ચલો આવો છે. તો ઇક્વેશન કઈ રીતે કામ આવે ખબર પડી ગઈ. કોઈ બોડી હોય તો ચલો આપણે ત્યાં થર્મોમીટર મૂકી દઈએ, પણ જ્યાં આપણે પહોંચી નથી શકતા ત્યાં એની વેવલેન્થ ઉપરથી આ લોકોએ આનું ટેમ્પરેચર જે મેઝર કર્યું, બરાબર. તો આ રીતે આ પ્રેક્ટિકલી કામ આવે છે. એ રીતે તમે સમજશો તો તમને ઇન્ટરેસ્ટ લાગશે કે સહેલું લાગશે. તો આને લગતા થિયોરિટિકલ કેટલા બધા MCQs આપણે કવર કરી લીધા છે, બરાબર છે. ચલો લખી લ્યો આને, ઓકે. તો ચલો ભાઈ, નેક્સ્ટ લેક્ચરમાં આ બધી વસ્તુને આપણે વર્ડ ટુ વર્ડ રિવાઇઝ કરી અને પછી સ્ટાર્ટ કરશું આપણી લાસ્ટ થિયરી આ ચેપ્ટરની, એટલે કે હીટ રેડિયેશનની અંદર જ છીએ આપણે. સ્ટીફન બોલ્ટ્ઝમેન્સ લો અને છેલ્લે આવશે ન્યૂટન્સ લો ઓફ કુલિંગ, અને પછી તરત જ MCQ સ્ટાર્ટ થઈ જશે, બરાબર. આમાં કંઈ ડાઉટ હોય, કંઈ કન્ફ્યુઝન હોય તો ખાસ મને પૂછજો, અથવા તો તમારી રીતે તમે પણ રિસર્ચ કરી શકો છો કંઈ નવી નવી વસ્તુ જાણવા માટે, બરાબર છે. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન in the next lecture.